जय हो। धन्यवाद। अपनी वच्चे वासड़ा सरपंच श्री ने विनंती करूँ कि स्टेज पर આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે। સવિતાબેન નરસિંહભાઈ ટાંક જિલ્લા ડેલિગેટ શ્રી માલગઢ એમને પણ વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે। નરેશભાઈ સોલંકી માલગઢ તાલુકા ડેલિગેટ શ્રી એમને પણ વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે। વિડીયો શૂટિંગના દાતા નરસિંહભાઈ ભીખાજી સાંખલા તો એમને પણ હું વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે। ભૂલથી એમનું પત્રિકામાં નામ થોડી અટક લખાઈ ગઈ તો માફી ચાહીએ છીએ। મોતીલાલ આશાપુરા એમને પણ વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે। ઘનશ્યામભાઈ માળી સમાજ એકતા મંચ સિદ્ધપુર એમને પણ વિનંતી સ્ટેજ પર પધારે। બીજા જે પણ ગામમાંથી સરપંચ શ્રી કે ડેલિગેટ શ્રી પધાર્યા હોય તો વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે। આપણે આજે જે પ્રસંગ ઉજવી રહ્યા છીએ એ સમગ્ર પ્રસંગ આપ સૌના સહયોગથી દાતાશ્રીઓના સહયોગથી સંતોના આશીર્વાદથી સૌ સાથે મળી 22વો સમૂહ લગ્ન જેની અંદર 60 જેટલી નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી અને આજે પોતાનો નવો સંસાર માંડવા તરફ જઈ રહ્યા છે એ આપણા સૌના માટે ખુશીની વાત છે કે માળી સમાજની અંદર સૌ પ્રથમ વખત 60 જેટલી દીકરીઓ એક જ માંડવે પ્રભુતામાં પગલાં પાડી રહી છે અને સાથે આપણી સૌની હાજરી છે સંતોના આશીર્વાદ છે એ આપણા સૌના માટે સૌભાગ્યની વાત છે। તો આવો આ પ્રસંગ ખૂબ જ સુંદર રીતે ઉજવાય અને હવે પછી જે કાર્યક્રમો છે એ સુંદર કાર્યક્રમો આપણી સમક્ષ બધા કરવાના છે। મનોજભાઈ મોહનલાલ દેવડા એમને પણ વિનંતી કે સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે। મનોજભાઈએ હમણાં ભૈરવધામના વિકાસની અંદર ખૂબ જ મોટો સહયોગ આપ્યો છે। હા, એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે। આપણી વચ્ચે ઉપસ્થિત છે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે જેમની લીડ છે અને યુવા ધારાસભ્ય મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એવા જ પ્રવીણભાઈ માળી સાહેબ અને માળી સમાજમાં જેમને ચાણક્યની ઉપમા છે અને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશન બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી મગનભાઈ માળી સાહેબ અને શિક્ષણ થકી જ સંસ્કાર છે એવા જ આપણી સમાજમાં ડેપ્યુટી કલેક્ટર શ્રી દલપતભાઈ ટાંક સાહેબનું અત્યારે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। लगन तुमसे लगा बैठे जो होगा देखा जाएगा। लगन तुमसे लगा बैठे जो होगा देखा जाएगा। लगन तुमसे लगा बैठे जो होगा देखा जाएगा। બોલો ભાગ્યશાળીઓ 41,000 રૂપિયા જોરદાર તાલિયા હોય। 41,000 રૂપિયા 41,000 રૂપિયા સન્માન કરતા દાતાશ્રીનો ચડાવો 41,000 રૂપિયા 41,000 રૂપિયા બોલો ભાગ્યશાળીઓ સન્માન કરતા દાતાશ્રીનો ચડાવો 41,000 રૂપિયા 41,000 રૂપિયા બોલો ભાગ્યશાળીઓ 41,000 રૂપિયા 45,000 રૂપિયા 45,000 રૂપિયા 45,000 રૂપિયા। अरे गुप छुप बैठे हो जरूर कोई बात है। જેટલા પણ અહીંયા દૂર દૂરથી મહેમાન પધાર્યા છે સંત ગણથી માંડી અને આપણા મોગેરા મહેમાનો જે પણ પધાર્યા છે એમનું સ્વાગત જેના હાથે થવાનું છે આ બોલી એની બોલાય છે આ ચડાવો એનો છે તો થોડું ધ્યાન આપો કે કોઈ દાતા એવો નહીં કે જે તમારા સ્વાગત વગર આજે રહી જશે। તો બોલો ભાગ્યશાળીઓ 45,000 રૂપિયા 45,000 રૂપિયા 45,000 રૂપિયા। હા, સૌથી મોટો લાભ તો એ મળે છે કે આપણા ધારાસભ્યનો સન્માન કરવાનો લાભ પણ તમને મળવાનો છે। સૌથી મોટી વાત છે મિત્રો 45,000 રૂપિયા 45,000 રૂપિયા સન્માન કરતા દાતાશ્રીનો ચડાવો 45,000 રૂપિયા। માળી સમાજ चुप चुप बैठे हो जरूर कोई बात है। चुप चुप बैठे हो जरूर कोई बात है। तिजोरी की चाबी कोई बहन जी के पास है। चुप चुप बैठे हो जरूर कोई बात है। चुप चुप बैठे हो जरूर कोई बात है। तिजोरी की चाबी कोई बहन जी के पास है। तिजोरी की चाबी कोई बहन जी के पास। हेलो 35,000 45,000 હરિઓમ હરિઓમ હરિઓમ
45,000 રૂપિયા આ બાજુ છે. હા 45,000 રૂપિયા બોલો ભાગ્યશાળી 45,000 રૂપિયા. 51,000 રૂપિયા જોરદાર તાળીਆਂ हो जाए. 51,000 રૂપિયા. अरे ले जाएंगे दिल वाले चढ़ावा ले जाएंगे हाँ। ओ ले जाएंगे दिल वाले चढ़ावा ले जाएंगे रह जाएंगे वो रह जाएंगे लोभी जीव है वो सब रह जाएंगे पिया वाला रह जाए एडो ना कहेवाय भाटीजी वारे वारे पियो वाला री सड़े હા જે લોભી જીવ છે એ રહી જાય બાકી પૈસા વાળા એવા થોડી કે બધા લોભી છે બધા એવા ફૂલચંદભાઈ વાહ 51,000 રૂપિયા બોલો ભાગ્યશાળી 51,000 રૂપિયા. 51,000 રૂપિયા. 51,000 રૂપિયા મોટામાં મોટો લાભ છે. હમણાં જ્યારે સન્માન થશે ને ત્યારે તમને લાગશે ખરેખર આટલા બધા દાતાશ્રીનો સન્માન કરવાનો લાભ મળે છે. 51,000 રૂપિયા દરેક દાતા સાથે તમારો ફોટો આવશે. 51,000 રૂપિયા એક વાર. 51,000 રૂપિયા બે વાર જાય છે ભાઈ. 51,000 રૂપિયા સન્માન કરતા દાતાશ્રીનો ચડાવો 51,000 રૂપિયા બોલો ભાગ્યશાળીઓ. 51,000 રૂપિયા. અરે દ્વારિકાનો નાદ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાદ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે હા હાલો હાલો મહેશભાઈ ડુંગરાજી માળી દિયોદર નાયબ મામલતદાર સાહેબ વિનંતી કરું સ્ટેજ પર પધારો. માળી સમાજ 22 ગામના મંત્રી કાંતિભાઈ મેરામજી વખા એમને પણ વિનંતી કર્યું કે તેઓ પણ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. બોલો 51,000 રૂપિયા. 51,000 રૂપિયા એક વાર. 51,000 રૂપિયા બે વાર જાય છે ભાઈ. 55,000 રૂપિયા વારે વાર જોરદાર તાલી આવજો. 55,000 રૂપિયા. 55,000 રૂપિયા મોટામાં મોટો લાભ છે. 55,000 રૂપિયા. 55,000 રૂપિયા. 55,000 રૂપિયા બોલો ભાગ્યશાળી. 55,000 રૂપિયા. બાબુલાલજી સન્માન આવો પધારો આપનું ભોજન પ્રસાદના દાદાશ્રી. 55,000 રૂપિયા. 61,000 રૂપિયા વારે વાર. 61,000 રૂપિયા. 61,000 રૂપિયા. 61,000 રૂપિયા. 61,000 રૂપિયા. 61,000 રૂપિયા. 61,000 રૂપિયા બોલો ભાગ્યશાળી. 61,000 રૂપિયા. 61,000 રૂપિયા. 61,000 રૂપિયા. 61,000 રૂપિયા સન્માન કરતા દાતાશ્રીનો ચડાવો મોટામાં મોટો લાભ છે. 61,000 રૂપિયા. 61,000 રૂપિયા. 65,000 રૂપિયા. 65,000 રૂપિયા. 65,000 રૂપિયા. 65,000 રૂપિયા. આવો રે આવો જરા આવીને વાંગળી વગાડો મનુરા આવો રે આવો જરા આવીને વાંગળી વગાડો મનુરા આવો રે આવો જરા આવીને વાંગળી વગાડો. 65,000 રૂપિયા બોલો ભાગ્યશાળી. 65,000 રૂપિયા. 65,000 રૂપિયા એક વાર. 65,000 રૂપિયા બે વાર જાય છે ભાઈ. 65,000 રૂપિયા એક વાર. 65,000 રૂપિયા બે વાર. 71,000 રૂપિયા જોરદાર તાળીઓ હોય. 71,000 રૂપિયા. 71,000 રૂપિયા. 71,000 રૂપિયા. અરે ઢોલક નગારા ઢોલ બાજે રે માળી રે ઢોલક નગારા ઢોલ બાજે રે માળી રે આજા મારા વાળી જીવી જારે क्या बात है. હાલો હરિઓમ હરિઓમ હરિઓમ. ગુજરાત માળી
ફેડરેશનના ટ્રસ્ટી દિનેશભાઈ માળી અમદાવાદ એમને વિનંતી કીધી પણ સ્ટેજ પર વધારે મહામંત્રી સુરેશભાઈ માળી માળી સમાજ એકતા મંચ એમને પણ વિનંતી સ્ટેજ પર વધારે બોલો 71,000 રૂપિયા બોલો ભાગ્યશાળી 71,000 રૂપિયા એક વાર 71,000 રૂપિયા બે વાર જાય છે ભાઈ 71,000 રૂપિયા 71,000 રૂપિયા સન્માન કરતા દાતાશ્રીનો ચડાવો 71,000 રૂપિયા એક વાર 71,000 રૂપિયા બે વાર જાય છે ભાઈ 71,000 રૂપિયા એક વાર 71,000 રૂપિયા બે વાર ધ્યાન આપજો મિત્રો 71,000 રૂપિયા સન્માન કરતા દાતાશ્રીનો ચડાવો મોટામાં મોટો લાભ છે 71,000 રૂપિયા બોલો ભાગ્યશાળીઓ 71,000 રૂપિયા એક વાર 71,000 રૂપિયા બે વાર જાય છે ભાઈ 71,000 રૂપિયા એક વાર 71,000 રૂપિયા બે વાર સમયની કિંમત છે નાણું મળશે પણ ટાણું નહીં મળે આવો અવસર નહીં મળે 60 દીકરીઓ જ્યારે નવો સંસાર મારતી હોય ત્યારે આવો લાભ મળતો હોય તો બોલો ભાગ્યશાળીઓ 71,000 રૂપિયા એક વાર 71,000 રૂપિયા બે વાર જાય છે ભાઈ 71,000 રૂપિયા એક વાર બે વાર રણછોડભાઈ ટેકારી જરૂર હે બોલો ભાગ્યશાળી तेरे मेरे होठों पे मीठे मीठे गीत मितवा आगे आगे चले हम पीछे पीछे प्रीत मितवा तेरे मेरे होठों पे मीठे मीठे गीत मितवा आगे आगे चले हम पीछे पीछे प्रीत मितवा आगे आगे चले हम पीछे पीछे प्रीत मितवा એ 75,000 રૂપિયા જોરદાર તાળીਆਂ हो जाए 75,000 રૂપિયા 75,000 રૂપિયા 75,000 રૂપિયા 75,000 રૂપિયા એક વાર 75,000 રૂપિયા બે વાર જાય છે ભાઈ 75,000 રૂપિયા એક વાર 81,000 રૂપિયા વારી વાર જોરદાર તાળીਆਂ हो जाए 81,000 રૂપિયા 81,000 રૂપિયા 81,000 રૂપિયા 81,000 રૂપિયા જાય છે ભાઈ 81,000 રૂપિયા 81,000 રૂપિયા 81,000 રૂપિયા 81,000 રૂપિયા 85,000 રૂપિયા 85,000 રૂપિયા 85,000 રૂપિયા બોલો બાકી સાહેબ 85,000 રૂપિયા तो सुर गाने शर्मावे इन पे देव रमन ने आवे इन रो नर नारी जसी गावे धरती धोरारी हे धरती धोरारी वो धरती धोरारी धरती धोरारी हे धरती धोरारी धरती धोरारी 85,000 રૂપિયા બોલો બાકી સાહેબ 85,000 રૂપિયા એક વાર 85,000 રૂપિયા બે વાર જાય છે ભાઈ 85,000 રૂપિયા એક વાર 85,000 રૂપિયા બે વાર વિચારશો તો મનની મનમાં રહી છે સોનેરી અવસર છે જીવનની યાદગાર પળ આવી પળ વારે ઘડીએ નથી આવતી 85,000 રૂપિયા એક વાર 85,000 રૂપિયા બે વાર જાય છે ભાઈ 91,000 રૂપિયા જોરદાર તાળીਆਂ हो जाए 91,000 રૂપિયા વારી વાર 91,000 રૂપિયા 91,000 રૂપિયા 1,01,000 रुपया पूरा जोरदार तालियां हो जाए 1,01,000 रुपया आज मन लागे खबर की बात रो मेटे यूट्यूब पर ऑनलाइन चालू કર્યું ને જણુકલી વાતરી નેટવર્ક પબ્લિક વે ઘણીવાર ટાવર છોડે પર હોય એટલે આજ ટાવર પકડા રાખો મજબૂત કારણ કે આવતી સાલ 101 દીકરીઓના લગ્ન કરના મારી સમાજના એમ તો 101 વીઘા પર આણી 39 60 अटे ने 40 थराद में એટલે 101 દીકરીઓના લગ્ન તો વે ગયા હે બરાબર બોલો 1,01,000 રૂપિયા એક વાર 1,01,000 રૂપિયા બે વાર જવા દઉં 1,01,000 રૂપિયા એક વાર 1,01,000 રૂપિયા બે વાર અને 1,01,000 રૂપિયા સૌ સંતોના આશીર્વાદ લઈ વડીલોના આશીર્વાદ લઈને સૌ પ્રથમ ચડાવો ફાઇનલ કરીએ છીએ 1,01,000 રૂપિયા એક વાર 1,01,000 રૂપિયા બે વાર જવા દઉં 1,01,000 રૂપિયા એક વાર 1,01,000 રૂપિયા બે વાર જાય છે ભાઈ જવા દો 1,01,000 રૂપિયા એક વાર બે વાર અઢી વાર અને 1,01,000 રૂપિયા 1,05,000 રૂપિયા વાળી વાત જોરદાર તાળીਆਂ हो जाए 1,05,000 રૂપિયા 1,05,000 રૂપિયા બોલો ભાગ્યશાળી 1,05,000 રૂપિયા
1,05,000 રૂપિયા એક વાર, 1,05,000 રૂપિયા બે વાર જાય છે ભાઈ, 1,05,000 રૂપિયા એક વાર, 1,05,000 રૂપિયા બે વાર. સન્માન કરતા દાતાશ્રીનો ચડાવો મોટામાં મોટો લાભ છે. સ્ટેજ ઉપર તમે જોઈ રહ્યા છો સમાજના વડીલો, દાતાઓ, ભામાશાઓ અને એમએલએ, સંતો, મંતો અને ગુરુજનો, આટલી બધી મોટી હાજરી હોય અને એમનું સન્માન કરવાનો લાભ છે. 1,11 વારે વા જોરદાર તાલિયા, 1,11, 1,11. ₹1,11,000 એક વાર, ₹1,11,000 બે વાર જાય છે ભાઈ. 1,11 એક વાર, 1,11 બે વાર, 1,15 વારે વા જોરદાર તાલિયા, 1,15. ₹1,15,000 એક વાર, ₹1,15,000 બે વાર જાય છે ભાઈ. 1,15,000 એક વાર, 1,21 जोरदार तालियां हो जाए. 1,21. अरे छोटी सी कन्या एक छोटी सी कन्या, छोटी सी कन्या एक छोटी सी कन्या, भक्तों को दर्शन दे गई रे एक छोटी सी कन्या. हे भक्तों को दर्शन दे गई रे एक छोटी सी कन्या, भक्तों को दर्शन दे गई रे छोटी सी कन्या. 1,21,000 એક વાર, 1,21,000 બે વાર. બોલો બાકી સાલીઓ. 1,25 વારે વા હવાયો, ₹1,00,000 વારે વા જોરદાર તાલિયા હો જાય. 1,25,000, 1,25. બોલો બાકી સાલીઓ. 1,25,000, ₹1,25,000. अरे सवा लाख री चूंदड़ी, कोई सवा लाख री चूंदड़ी में तोने चढ़ावन आई हो रा माताजी. ये सवा लाख री चूंदड़ी, हाँ कोई तोने चढ़ावन आई हो राज माता. 1,31,000 જોરદાર તાલિયા હો જાય. 1,31,000 એક વાર, 1,31,000 બે વાર, 1,41,000. બોલો બાકી સાલી. 1,41,000 એક વાર, 1,41,000 બે વાર જાય છે ભાઈ. 1,41. બોલો બાકી સાલી. 1,41. अरे मुकाबला होगा, हाँ होगा, हाँ. 1,41,000 એક વાર, 1,41,000 બે વાર અને 1,41,000 પૂરા 3 વાર. થોરો મને તો મોરો કહું ધને. બોલો. 1,41 એક વાર, 1,41 બે વાર જાય છે ભાઈ. 1,45 જોરદાર તાલિયા હો જાય. 1,45 વારે વા જોરદાર તાલિયા હો જાય. 1,51 વારે વા 1,51,000 એક વાર, 1,51,000 બે વાર જાય છે ભાઈ. 1,51,000 એક વાર, 1,51,000 બે વાર જાય છે ભાઈ. 1,51,000 એક વાર, 1,51,000 બે વાર અને 1,51,000. જો એક્સપ્રેસ ગાડી અમે નાના સ્ટેશન પાસે નહીં લે. 1,55 વારે વા જોરદાર તાલિયા છે. 1,55. 1,61. બોલો બાકી સાહેબ. 1,61. 1,61 એક વાર, 1,61 બે વાર જાય છે ભાઈ. 1,61,000 એક વાર, 1,61,000 બે વાર, 1,61,000. બોલો બાકી સાળીઓ. हरी सावन की रमजोड़ आ गई, बरसन की सावन की रमजोड़ आ गई, बरसन की रमजोड़ के झूला झूला के झूला झूला के झूला झूले रे बनवारी आ गई सावन की रमजोड़. 1,61,000 એક વાર, 1,61,000 બે વાર જાય છે ભાઈ. 1,61. બોલો બાકી સાલીઓ.
એમને યાદ કરાવો કે આ લાઈવ પ્રસારણ છે, હા આખું ભારત વર્ષ જોઈ રહ્યું છે, હા અને ફોરેનમાં બેઠા માળીઓ હશે એ પણ આ જોતા હશે, નિહાળતા હશે. હા, એટલે આ 2-5 હજારના ક્યાંક લોચામાં આ બધો લાવો ના રહી જાય, બીજું કઈ નહીં. એના માટેની અમારી મહેનત, બીજું કઈ નહીં. 1.65 જોરદાર તાળીઓ હો જાય. 1.65 1.65 अरे झड़ जई फूल ढाने रे जई बास लावे जुगने वेला सतियारो अमरे रे जो बन माया पावनी गिरधारा अरे जाता नी लागे देवा રૂપિયા જોરદાર તાળી હો જાય. 1.71 અરે ભાઈ 1.71 ગણપતભાઈ, ચડાવા મંચ ઉપર બેઠેલા લોકો બોલે, ઘરથી પરમિશન ના લઈને આવ્યા હોય તો કાઠા થઈને બોલાવે ને આપણને તાળીઓ પાડવામાં શું વાંધો છે? થોડી તાળીઓ પાડીને એમને પ્રોત્સાહન આપો. કેમ કે ઘરે જઈને પૂછશે, કેમ કે ઘરે કદાચ સોનું લેવાનું બાકી રહી ગયું, દાગીનો લેવાના બાકી રહી ગયો અને અહીંયા આવીને મોટો ચડાવો લઈને જાય તો ઘરવાળા પૂછશે કે નહીં પૂછશે? તો એટલા માટે એમને તાળીઓ, બસ આપણે કોઈને જો આગળ વધારવા હોય ને તો તાળીઓ આલો કેડે, બસ એ આગળ ઓટોમેટિક નીકળે જાય. 1,71,000 રૂપિયા બોલો. બાકી સારું 1.71 એક વાર, 1.71 બે વાર જાય છે ભાઈ. હોલડી લુંબાજમાં હોલડી લુંબાજમાં હોલડી લુંબાજમાં રે લડલી લુંબાજમાં રે મારો ઓરે બદન કરાળો આલી જા મારો ઓરે બદન કરાળો. એક 71 એક વાર, 1.75 1,75,000 રૂપિયા, 1,75,000 રૂપિયા બોલો. બાકી સારું 1.75 કોક મોટો ધડાકો કરો ને એક વાર. 1.81 ઠેઠ આયા હવે. 1.81 એક વાર, 1,81,000 રૂપિયા બે વાર જાય છે. ખાલી મારે બે ફટાકા મારના એટલે ઓકડો હકડો વેવરો. 1.81 એક વાર, 1,81,000 રૂપિયા બે વાર જાય છે ભાઈ. 1,81,000 રૂપિયા એક વાર, 1,81,000 રૂપિયા બે વાર. જવા દઉં, રજા તો દો. 1.81 એક વાર. આખા મેળાની નજર થોરા ઉપર હે. 1,81,000 રૂપિયા એક વાર, 1,85,000 રૂપિયા, 1.85. રાજેશ કુમાર હીરાલાલને વિનંતી, કા દીકરાને થોડું લઈજો. 1.85 આ બાજુ છે. 1.85 જવા દઉં. 1.91 આ જોરદાર તાળીઓ હો જાય. 1.91 રૂપિયા. 1,91,000 બાકી બિહારી મોહે બાકી બિહારી નંદલાલ મોહના મોહે બાકી બિહારી મોહે બાકી બિહારી નંદલાલ મોહના તોકે વારી વારી જાઓ મેરે શ્યામ સંજના તોકે વારી વારી જાઓ તોકે શ્યામ સંજના. અરે વાહ. 1,95,000 રૂપિયા જોરદાર તાળી હો જાય. 1,95,000 રૂપિયા એક વાર, 1,95,000 રૂપિયા બે વાર જાય છે ભાઈ. 1,95,000 રૂપિયા એક વાર, 1,95,000 રૂપિયા બે વાર, 2,01,000 રૂપિયા જોરદાર તાળી હો જાય. 2,01,000 રૂપિયા, 2,01,000. સામે વાળા ભાઈ મારા વટ વાળા છે. એ પેલા સામે વાળા ભાઈ મારા વટ વાળા છે. એ વટ વાળા છે, બોલી લેવડ વાળા છે. વટ વાળા છે, બોલી લેવડ વાળા છે. મેરે દાતા
दाता सतगुरु जी मेरे दाता के दरबार में सबका खाता है गुरुदेव के दरबार में सबका खाता। ખૂબ ખૂબ ધન્યવાદ નાથાલાલ ઉમેદાજી, મૂળચંદભાઈ ઉમેદાજી અને દેવાજી ઉમેદાજી ટાંક પરિવાર વતી 2,01,000માં સ્વાગતનો ચડાવો લીધો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન એમના ભંડાર ભર્યા રાખે. હવે તમે અહીંયા જ ઊભા રહો. તમારા હાથે બાપુ આગળ આવો. પૂજ્ય બાપુ આપણી વચ્ચે પધાર્યા છે તો સાફો બંધાવી અને સ્વાગત કરતા દાતાને વિનંતી કરીશ કે બાપુનું સન્માન કરશે. જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈશું. અને એક હાર પડ્યો નીચે, પુષ્પમાળા અને નીચે દિનેશભાઈ અવાજ રાખજો. આની પુષ્પમાળા છે બીજી. गुरु मेरी पूजा गुरु गोविंदा गुरु मेरा पार ब्रह्मा गुरु भगवंता गुरु मेरी पूजा गुरु गोविंदा गुरु मेरा पार ब्रह्मा गुरु भगवंता। બોલે સદગુરુ ભગવાન કી. गुरु गोविंद गुरु मेरा पार ब्रह्म गुरु भगवंता। બીજા કૈલાશ ટેકરીના મન શ્રી ઓમગીરી બાપુ આપણી વચ્ચે પધાર્યા. એમને પણ વિનંતી કરું આપ આગે આવો અને બાપુ સન્માન સ્વીકારશો. બાપુની સાલ ઉઠાડીને સન્માન. પુષ્પમાળા લાવજો એક બાપુ માટે. કૈલાશ ટેકરી મહંત શ્રી ઓમગીરીજી ओ બાપુ. गुरु मेरा देवे अलखिया भेवे गुरु मेरा देव ए गुरु मेरा देवे अलखिया भेवे गुरु બીજા अलखिया આપણા લોક લાડીના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ આપણી વચ્ચે પધાર્યા. એમને વિનંતી કરું આપ આગળ આવો. દાતાઓને પછી એક લાઈનમાં લઉં, પેલા મહેમાનો લઈને. सब जग छोड़ी शरण गुरु सेवे सब जग छोड़ જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈશું. गुरु मेरा देवे गुरु गोविंदा गुरु मेरा पार ब्रह्मा गुरु भगवंता गुरु मेरी पूजा गुरु गोविंदा गुरु मेरा पार ब्रह्मा गुरु भगवंता। બીજા આપણા માજી ધારાસભ્ય શ્રી અનિલભાઈ સાહેબને વિનંતી કરીશ આગળ આવી અને સન્માન સ્વીકારશો. અનિલભાઈ સાહેબ. એમના પછી આપણા માજી ચેરમેન શ્રી મગનભાઈ માળી સાહેબને વિનંતી કરું તેઓ પણ આગળ આવે અને સન્માન સ્વીકારશે. हल्दी घाटी में सवर लड़ो हल्दी घाटी में सवर लड़ो ओ चेतकरो यसवर कटे मायड़ थारो वो पूत कटे वो एक लिंग दीवान कटे वो महाराणा प्रताप कटे महाराणा આપણા प्रताप कटे। માજી ચેરમેન શ્રી મગનભાઈ માળી સાહેબનું સન્માન થયેલું છે. બીજા આપણા એસડીએમ સાહેબ દલપતભાઈ સાહેબને વિનંતી કરીશ કે આપ આવો અને સન્માન સ્વીકારશો. સાથે રાજુભાઈ માળી ડીસા નગરપાલિકા પ્રમુખશ્રીને પણ વિનંતી કરું આપ પણ આગળ પધારો અને સન્માન સ્વીકારશો. मैं वाचो है इतिहासा में मायड़ से एड़ा पूत जड़या धन पान लजालो नी थारो हीरा वे सिरदार बड़ा हीरा रे मनसो पाटीला રાજુભાઈ સાહેબ ડીસા નગરપાલિકા પ્રમુખશ્રી. मेरा रे मनसू पाटीला सारा पड़ गया मेरे आगे હા ઈશ્વરભાઈ આપણા ભામાસા એમને પણ વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને સન્માન સ્વીકારશો. ઈશ્વરભાઈ સમાજ છે ને, મહેમાન છો ને આપણે. हर करम अपना करे
પ્રમુખ શ્રી ભાઈ વિનંતી આપ આગળ આવો સન્માન સ્વીકારશો. ગુજરાત માળી સમાજ ફેડરેશનના પ્રમુખ શ્રી આપણી વચ્ચે વધારા છે. જોરદાર તાળીઓથી વધાવશો એમને વિનંતી આપ સન્માન સ્વીકારશો. હરિઓમ હરિઓમ. હેલો. જે દીકરા દીકરી બેઠા છે વર કન્યા એમના આગળ પાછળથી થોડા એક બાજુ રો તેમને થોડી હવા આવે ને એકદમ ચારે બાજુ વાડ કરી નાખી છે. હેલો. हे काल रात्रि कल्याणी तेरा जोड़ धरा पर હવે कोई नहीं मेरी આપણા સમૂહ લગ્નના મુખ્ય યજમાન પરિવાર કે જેમણે રૂપિયા 5 લાખ ને 1000 માં ચડાવો લઈ અને આ સમૂહ લગ્નના મુખ્ય યજમાન બન્યા છે એવા હીરાબેન દેવચંદજી કચ્છવા પરિવાર ફૂલચંદભાઈને વિનંતી કરું આપ આગળ આવો અને સન્માન સ્વીકારશો. આ 22મા સમૂહ લગ્નના મુખ્ય યજમાન પદે એમણે રૂપિયા 5 લાખ ને 1000 માં ચડાવો લઈ અને આ સમૂહ લગ્નના મુખ્ય યજમાન બન્યા છે. જોરદાર તાળીઓના ગગડાથી વધાવશું ફૂલચંદભાઈને. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ પદે પણ પોતે બિરાજમાન છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે એમના. ભગવાન એમના ભંડાર ભર્યા રાખે. એમના ભાઈ સુરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ ઉપર આવે, કારણ કે ભોજન પ્રસાદના દાતા પણ તેઓ છે. ભોજન પ્રસાદના દાતાનો ચડાવો પણ રૂપિયા 11 લાખ ને 11,000 માં બંને પરિવારોએ ભેગા થઈને લીધા હતા. કારણ કે જેમનું નામ હીરાબા હોય ને, એક દેશના પ્રધાનમંત્રીના મમ્મી હીરાબા છે, એમના કુખે જન્મી ને સમગ્ર વિશ્વની અંદર ડંકો વગાડ્યો છે એવા આપણા મોદી સાહેબ, અને બીજો ડંકો વગાડ્યો છે આપણા માળી સમાજની અંદર હીરાબાના કુખે જન્મ લઈ અને જે ધારાસભ્ય પદે ડીસાની અંદર નામ મોટું કર્યું છે. સમાજની અંદર 11 લાખ રૂપિયા બંને મિત્રોએ ભેગા થઈ અને આ મોટો લાભ લીધો છે. અને હીરાબેન દેવચંદજી અને હીરાબેન ગીગાજી બંને માતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમે આવા દાતારાઓને જન્મ આપી અને સમાજની અંદર આ મોટું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોતાની લક્ષ્મીનો સદુપયોગ કર્યો છે. તો સુરેશભાઈને પણ વિનંતી કરું તમે પણ ઉપર આવો. જગદીશભાઈ હોય તો તમે પણ ઉપર આવો. સાથે ભોજન પ્રસાદના દાતા મફતલાલ ગીગાજી, બાબુલાલ ગીગાજીને વિનંતી કરું અને પરેશભાઈને અને પ્રવીણભાઈને તમે બધા સાથે આવી અને ભોજન પ્રસાદનો જે ચડાવો લીધો છે બંને જણાએ ભેગા થઈને, એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ છે. રૂપિયા 11 લાખ ને 11,000 માં એમણે આ ચડાવો લીધો તો ભોજન પ્રસાદનો 22મા સમૂહ લગ્નનો જે આજે આપણે ભોજન પ્રસાદ જમ્યા છીએ એ લોકોએ આ દાન આપી અને મોટું નામ કર્યું છે રોશન સમાજની અંદર. બાબુલાલ ગીગાજી, મફતલાલ ગીગાજી, तेरी ममता से जो गहरा हो ऐसा तो પરેશભાઈ હાજર હતા, આવી જજો. कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं. तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं. मेरी माँ के बराबर कोई नहीं. हे काल रात्रि कल्याणी तेरा जोड़ धरा अरे मीठा मधु ने मीठा में गुलार लो. हाँ मधु ने मीठा में हुलार लो. अरे मीठा मधु ने मीठा में हुलार लो. मीठा मधु ने मीठा में हुलार लो. जो ने ऐथी मीठी से मारी मात जो जननी ની જોડી સખી નહીં જડે રે લો. जोड़ सखी બાબુલાલજી, બરાબર. એ જીરે જનની ની જોડી સખી નહીં જડે. એમના પછી મંગળસૂત્રના દાતા રૂપિયા 4,51,000 માં ચડાવો લીધો છે પેપાબેન નગાજી માળી હસ્તે પીએન સેટ. એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવશું એમને. 4,51,000 માં આ વર્ષના મંગળસૂત્રના દાતા છે. એમને વિનંતી કરું નગાબાને કે આપ આગળ આવો અને સન્માન સ્વીકારશો. પીએન શેઠના પિતાશ્રી નગાબા આપણી વચ્ચે પધાર્યા છે. જોરદાર તાળીઓના ગગડાથી વધાવશું એમને. રૂપિયા 2,51,000 માં મંડપના મુખ્ય દાતાશ્રી છે હીરાલાલ બાબરાજી ખેતાજી દેવડા. જોરદાર તાળીઓથી વધાવશું એમને. વિનંતી કરું નટવરભાઈને, ભરતભાઈને આગળ આવો અને સન્માન સ્વીકારશો. 2,51,000 રૂપિયા મંડપના દાતાશ્રી આ વર્ષના આપણે 2,51,000 રૂપિયા. થોડી ઝડપ રાખજો.
મંડપના દાતા ભરતભાઈ આવો જલ્દી. દિનેશભાઈ હાજર હોત આવી જજો. હે ભક્તિ બોલાવે થારે આણો પડશે, સેવકી બોલાવે તારે આણો પડશે. આવો જી આવો મારા શિવ ડેરા પાવડા, આવો જી આવો મારા મોગેરા પાવડા. એમના પછી તિજોરીના દાતા છે શાંતાબેન મફાજી ઉમાજી સાંખલા પરિવાર, ખેતાજી મફાજી, ગણપતલાલ મફાજી આગળ આવો. 1,51,000 તિજોરીના દાતાશ્રી, તિજોરીના દાતાશ્રી ગણપતલાલ આવી જાઓ. એમના પછી મા માટલાના દાતાશ્રી નેમાજી ચેલાજી ટાંક 1,21,000 રૂપિયા, આરએન કંપની આવી જાઓ. હરી તળપી તળરો મારો બેલો રે જાજરિયા મારા છે. હે ઈ તળપી તળરો મારો બેલો રે જાજરિયા રે મારા છે. કોઈ પાણી લેને, કોઈ પાણી લેને ચાલી પની હારી રે, જવરે જવરે પી બનીએ. આરએન કંપની નેમાજી ચેલાજી ટાંક રસાણા 1,21,000 રૂપિયા મા માટલાના દાતાશ્રી. ચાલી પની હારી જાઉં જાઉં પી. આપણા દાતાશ્રી 1,11,000 રૂપિયા નેનુબેન ભુરાજી પરમાર, રમેશભાઈ સોમનાથ પરિવાર, એમના તરફથી રૂપિયા 1,11,000 રૂપિયા રોકડા મળ્યા છે કન્યાદાનમાં. એમને પણ વિનંતી આગળ આવો અને સન્માન સ્વીકારશો. રમેશભાઈ ભુરાજી. वो फूल तुम्हें भेजा है कद में, फूल नहीं मेरा दिल है. फूल तुम्हें भेजा है कद में, फूल नहीं मेरा दिल है. प्रीतम मुझको इतना क्या ये तुम्हारे काबिल. પલંગના દાતા 1,01,000 રૂપિયા મણિબેન લાલાજી પરમાર બક્ષુભાઈ. પલંગના દાતા 1,01,000 રૂપિયા બક્ષીભાઈ પધારો. એમના પછી ગાદલાના દાતા 81,000 રૂપિયા શાંતિજી હીરાજી અને અશોકજી તલસાજી. બંને મિત્રો આગળ આવો. ગાદલાના દાતા શાંતિભાઈ અને અશોકભાઈ. આ દાનાબા આપણી વચ્ચે પધાર્યા છે, જોરદાર તાળીઓના ગગડાથી વધાવશો. તાલુકા પ્રમુખ શ્રી થરાદ દાનાબા આપણી વચ્ચે પધાર્યા છે, ખૂબ ખૂબ ધન્યવાદ. આ 22 ગામ માળી સમાજના પ્રમુખ વસરામજી પ્રતાપજી, એમને પણ વિનંતી તેઓ પણ સ્ટેજ પર પધારે. 22 ગામ માળી સમાજ પ્રમુખ શ્રી. 20મા સમૂહ લગ્નના સ્વાગતના દાતા છે 1,05,000 પોપટજી વંસાજી અને વરદાજી હીરાજી. બંને મિત્રોને વિનંતી આપ આગળ આવો અને સન્માન સ્વીકારશો. પોપટજી વંસાજી અને વરદાજી હીરાજી 1,05,000 રૂપિયા દાતાશ્રી છે આપણે સન્માનના. આગળ પધારો. પીરો બીણ જારો રે મોરું ને લાગે પ્યારો રે આયો રે ધોરા વાળો રે પીરો બીણ જારો રે આયો રે ધોરા વાળો રે પીરો બીણ જારો રે પીરો બીણ જારો રે મોરું ને લાગે પ્યારો છાસના દાતાશ્રી નગાજી ભગવાનજી ગેહલોત પરિવાર, નગાજી ભગવાનજી ગેહલોત પરિવાર, ભીમાજી પોપટલાલજી કાંતિલાલજી. છાસના દાતાશ્રી 21,000 રૂપિયા. દિનેશભાઈ હા. સાઉન્ડના દાતાશ્રી એમના પછી તૈયાર રહેજો. પોપટજી રામાજી ને ભાવાજી દેવાજી. એમના પછી સાઉન્ડના દાતા છાસના દાતાશ્રી નગાજી ભગવાનજી ગેહલોત ગેનાજી ગોળિયા પરિવાર.
ખૂબ ખૂબ ધન્યવાદ છે દાતાશ્રીઓને. 81,000માં છાસના દાતાશ્રી છે. સાઉન્ડના દાતાશ્રી પોપટજી રામાજી અને ભાવાજી દેવાજી સુંદેસા 81,000 રૂપિયા. સાઉન્ડના દાતાશ્રી સાઉન્ડના દાતા પોપટજી રામાજી ભાવાજી દેવાજી સાઉન્ડના દાતાશ્રી સાઉન્ડના દાતાશ્રી ચા નાસ્તાના દાતાશ્રી બાબુજી કપૂરજી અને ઉમાજી નરેંગજી વકીલ સાહેબ ચા નાસ્તાના દાતાશ્રી. જે ચા નાસ્તાના દાતાશ્રી છે બાબુજી કપૂરજી અને ઉમાજી નરેંગજી, હેમંતભાઈ વકીલ અને અશોકભાઈ ગણપતિ રેડીમેડ. અશોકભાઈ ગણપતિ રેડીમેડમાંથી ગઈ સાલ જાહેરાત કરવામાં આવી હતી કે દરેક દીકરીને વરીવેશ હું મારા તરફથી આપીશ. તો અશોકભાઈએ આ વર્ષે, કદાચ દર વર્ષે તો આપણે 25-30 જ મેરેજ થતા, પણ આ વર્ષે 60 લગ્ન થયા અને 60 દીકરીઓને મનપસંદ વરી એમણે લાવીને આપી છે. એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો મિત્રો. અને માળી સમાજના દીકરાને કોઈ પણ ધંધો હોય ને તો એની દુકાનથી વસ્તુ ખરીદજો, કારણ કે એ પોતાના નફામાંથી સમાજ માટે પૈસા કાઢે છે. તો એવા સમાજના દીકરાઓને સાથ આપવો જોઈએ કે જે સમાજ માટે કંઈ પણ પ્રોગ્રામ હોય તો દિલ ખોલીને દાન આપતા હોય છે. તો એવા દાતાશ્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જોરદાર તાળીઓના ગગડાથી વધાવશું. અશોકભાઈ ગણપતિ રેડીમેડ, હેમંતભાઈ વકીલ, 2 ચડાવવા એમણે ગયા સમૂહ લગ્નમાં લીધા હતા. ખૂબ ખૂબ ધન્યવાદ છે બંને મિત્રોને. મિનરલ વોટરના દાતાશ્રી 81,000 રૂપિયા હીરાજી વેનાજી પરમાર. મિનરલ વોટરના દાતા હીરાજી વેનાજી પરમાર, એમને વિનંતી કરું આપ આગળ આવો અને સન્માન સ્વીકારશો. પત્રિકાના દાતાશ્રી 91,000 રૂપિયા પ્રહલાદજી નારણાજી સાંકલા, પૂર્વ સરપંચ શ્રી વાસણા. વિનંતી કરું આપ આગળ પધારો અને સન્માન સ્વીકારશો. જે દાતાશ્રીઓના નામ બોલું થોડી ઝડપ રાખજો, આવી જજો જલ્દીથી. ચિરમી બાબો સારી મિનરલ વોટરના દાતા હીરાજી ખૂબ ખૂબ ધન્યવાદ. પત્રિકાના દાતા સુરેશભાઈ પ્રહલાદજી નારણાજી સાંખલા વકીલ સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયો શૂટિંગના દાતા સુખીબેન નરસિંહજી પરમાર, વીર કૃપા ટ્રેડર્સ દાંતીવાડા 91,000 રૂપિયા. એમને વિનંતી જલ્દીથી સ્ટેજ પર પધારો. એમના પછી લગ્ન ગીત પાર્ટીના દાતા કુંવરીબેન મંછાજી સાંખલા, મંછાજી દાંતીવાડા, કુંવરીબેન મંછાજી દાંતીવાડા, એમને વિનંતી કે તેઓ પણ સ્ટેજ પર પધારે. કુંવરીબેન મંછાજી દાંતીવાડા 71,000 રૂપિયા એમના તરફથી મળ્યા છે. વધારજો જલ્દીથી. લગ્ન ગીત પાર્ટીના દાતા કુંવરીબેન મંછાજી દાંતીવાડા પરિવાર. પંખાના દાતા હીરાલાલ રાજાજી સોલંકી, સવેરા ઇલેક્ટ્રોનિક્સ એજન્સી પંખાના દાતા હીરાલાલજીને વિનંતી આપ આગળ આવો અને સન્માન સ્વીકારશો. બિલકુલ. જય લખમાજીરી. હીરાલાલ ભાઈએ આજે હીરાલાલ જમણવારમાં જે જૂઠું ના મુકાય એના માટે ખૂબ સહયોગ કર્યો છે. આપણે જે સૂત્રો લખ્યા હતા આમ તો પડદા ઉપર લગાયા, પણ એક પાટિયાનું બોર્ડ બનાવીને પોતાને છાતીએ લગાડીને આખા સમૂહ લગ્નમાં પોતે ફર્યા છે કે જૂઠું ના મુકતા, જૂઠું ના મુકતા. એકવાર હીરાલાલ માટે જોરદાર તાળીઓના ગગડાટ. ખૂબ ખૂબ ધન્યવાદ. બહેનો સૌને વિનંતી કરું કે કોઈ પણ જગ્યા લગ્ન પ્રસંગમાં જઈએ તો સૌથી વધારે બગાડ બહેનોની થાળીઓમાં થતું હોય છે, કારણ કે વાતોમાં પડ્યા હોય છે ને થાળીઓ ભરી નાખે છે વેટરો. જો ઘરે એક બાટી પણ છોકરો બગાડે ને તો સીધી હાથમાં ભૂંગળી લે. વિચાર કરો, ઘરે જો એક રોટલી બગાડવા ન દેતા હો
તો પછી કોકરે એટલે લગ્ન મેં ગયા હોય તો વણી રૂપિયા કતરા દોરા કમાઈને જમણવાર કીધો હે તો વણનો દુરુપયોગ કેમ વે? વિડીયોગ્રાફીના દાતા એનએલ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીના દાતા એનએલ ફોટોગ્રાફી પધારો. હા, આપણે ગાડી આગે બોર્ડ લગાડો બ્રો. ખૂબ ખૂબ ધન્યવાદ છે. ખૂબ સારી વિડીયોગ્રાફીના દાતા એનએલ ફોટોગ્રાફી. ચાંદીની ગાયના દાતા કેવાજી રણછોડજી સોલંકી દાંતીવાડા, કેવાજી રણછોડજી સોલંકી દાંતીવાડા. એક કદમ સ્વચ્છતા કી ઓર, ખાવું ભલે મણ પણ બગાડશો નહીં એક કણ. ખૂબ ખૂબ ધન્યવાદ. એનએલ ફોટોગ્રાફી એમનું સન્માન કરી નાખો. ક્યાં વાત હે. ચાંદીની ગાયના બંને દાતાઓ આવી ગયા છે ઉપર. મૂળચંદભાઈ જલ્દીથી સન્માન કરજો એનું થોડું સમય. બધા બંને દાતાશ્રીઓનું સ્લોગાનો સમૂહ લગ્ન પૂરતા નથી આ. ફૂલ ડેકોરેશનના દાતા મનપસંદ ફૂલ ડેકોરેશન સોમભાઈ આગે આવી જાઓ. મનપસંદ ફૂલ ડેકોરેશન એમના તરફથી આ સમગ્ર પુષ્પોથી શણગાર આ વર્ષે કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે એમને. ચાંદીના જુડાના દાતા વારે વાહ કાનુબેન ઉમેદાજી ટાંક. હવે આખો પરિવાર અટે આવ્યો, બાપ ભાઈ બેટોનું સન્માન કરાવો પ્રોપર્ટી ડાયગર વધે રે કેમ. પારુબેન દેવાજી ટાંક, શારદાબેન નાથાલાલ ટાંક અને વિદ્યાબેન મૂળચંદભાઈ ટાંક એમના તરફથી સમગ્ર સૌ દીકરીઓને ચાંદીનો જુડો અને સોનાની ચૂક એની અંદર ઓરિજિનલ ડાયમંડ ફિટ કરી અને દરેક દીકરીઓને આપી છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. જોરદાર તાળીઓના ગગડાથી વધાવશો. અને આ સાલ પણ એમણે રૂપિયા 2,01,000 આજે સ્વાગતનો ચડાવો લીધો છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે દાતાશ્રીઓને. 51,000 રૂપિયા અજંટા કોલ્ડ સ્ટોરેજ, 51,000 રૂપિયા અજંટા કોલ્ડ સ્ટોરેજ. જલ્દીથી આવી જાઓ. હા, દીકરાઓનું સન્માન બાપુ પર કરી નાખીએ. ચલો બાપુ, બાપુને વિનંતી કરીશ કે આ ત્રણેય દીકરાઓએ પોતાની કમાણીનો સાચો ભાગ આજે સમાજ માટે અર્પણ કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે ત્રણેય. કાવ્યા રેડીમેડ, બ્રહ્માણી ટ્રેડર્સ, ખૂબ ખૂબ ધન્યવાદ. અજંટા કોલ્ડ સ્ટોરેજ 51,000 રૂપિયા. એમને વિનંતી કરું જલ્દીથી સ્ટેજ પર પધારો. 51,000 રૂપિયા. સંતોકબેન ગિરધારીલાલ ગલબાજી ભડિયાર સિદ્ધપુર, એમને પણ વિનંતી કરું આપ સ્ટેજ પર પધારો અને સન્માન સ્વીકારશો. કાશીની થાળીના દાતાશ્રી લીલાબેન મોહનલાલ રણછોડજી દેવડા, એમને પણ વિનંતી કે તેઓ સ્ટેજ પર પધારે જલ્દીથી. ₹41,000 રૂપિયા. પુષ્પાબેન દયારામજી ગમનાજી સુંદેસા રાજકમલ ફ્રેશ, એમના તરફથી મળ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એમને પણ વિનંતી કે આગળ આવી સન્માન સ્વીકારશો. અજંટા કોલ્ડ સ્ટોરેજ આયા હો તો ભાગીદારો આવી જજો જલ્દી આગળ. ગિરધારીલાલ ગલબાજી ભટિયાર સિદ્ધપુર, મહેન્દ્રભાઈ આયા હો તો આગળ આવી જજો. જિંદગીની યાદગાર તસવીરો, આ સાચી કમાણી. અહીંયા આ ફોટો દેખશો ને ત્યારે યાદ આવશે ખરેખર સારું કાર્ય કર્યું છે. ગિરધારીલાલ ગલબાજી, લીલાબેન મોહનલાલ રણછોડજી દેવડા, કાશીની થાળી એમના તરફથી મળી છે. જોરદાર તાળીઓના ગગડાથી બતાવો. કરજો જલ્દી દેવાભાઈ, થોડી ઝડપ રાખજો નાથાભાઈ. पहाड़ों का हो साहिबा, हुस्ने पहाड़ों का क्या कहना के बारों महीने यहाँ मौसम जाड़ों का, क्या कहना के बारों महीने यहाँ मौसम આપેશ્વર કોલ્ડ સ્ટોરેજ, આપેશ્વર કોલ્ડ સ્ટોરેજ, ઘનશ્યામભાઈ મનસુખભાઈ આજે આપેશ્વર કોલ્ડ સ્ટોરેજ. હવે મુકેશભાઈ 8-10 થાળી તૈયાર કરી નાખો જલ્દીથી. આપણા દાનાબા આવ્યા છે, એમને વિનંતી કરું આપ આગળ આવો અને સન્માન સ્વીકારશો. દાના મનસુખભાઈ આવી જાઓ. આપેશ્વર કોલ્ડ સ્ટોરેજ ઘનશ્યામભાઈ, દાનાબાને વિનંતી કરું આપ આગળ આવો અને સન્માન સ્વીકારશો. દાનાબાનું સન્માન. करो क्या हाथों से दिल निकला जाए, करो क्या हाथों से दिल निकला जाए.
नौका पानी झूमे कुछ और આવો આપણે સૌ પહેલા ગુરુ વંદના કરીએ કેમ કે ગુરુ આપણી વચ્ચે બેઠા છે અને જેના માટે આપણે ભેગા થઈએ છીએ એમના માટે આપણે શુભ આશીષના શ્લોક બોલીએ. અવાજ બંધ કરી અને કમર ટટ્ટાર રાખી બે હાથ ખોળામાં મૂકી 1 મિનિટ માટે, ફક્ત 1 મિનિટ, વધારે નહીં, આંખ બંધ કરી આપણે ગુરુ વંદના કરીએ. સાહેબ સહયોગ આપજો. બિલકુલ સાહેબ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમો નમઃ. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુમ પદમ મંત્ર મૂલમ ગુરુમ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુર કૃપા. मोक्ष मूलम ગુરુ કૃપા. અસતો મા સદગમય તમસોર્મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ભ્રમય. સ્વસ્તિ પ્રજાભ્યં પરિપાલયન્તા ન્યાયેન માર્ગેણ મયી મહીષં. ગોબ્રાહ્મણેભ્યો શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્तं સુખિનો ભવन्तુ. સર્વે ભવन्तુ સુખિનો સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ મા પશ્યन्तુ કાચિદે દુઃખભ્યામ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુજ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ त्वमेव सर्वे मम देव देव त्वमेव सर्वे मम देव. ધન્યવાદ. અત્રે પધારેલ દીકરાઓ દીકરીઓ નવયુગલ તથા આપણી વચ્ચે આપણા કુલગુરુ સંત શ્રી બાપુ તથા આપણે માનનીય ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય, ડીસાના ધારાસભ્ય અને જેને હું વોટરમેનની ઉપલબ્ધિ આપું છું, અને જો આપણો બધાનો સહયોગ અને રહ્યો તો મારી પોતાની ઈચ્છા છે અંતરની કે આમને વોટરમેન તરીકે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડમાં એમનું નામ સ્થાપિત થાય. કેમ કે એમના આટલા પ્રયાસો થકી એમને આ માન અને ઉપમા મળી છે, તો આપણે બધા જ એમના જે એફર્ટ્સ છે એમાં આપણો પૂરો સહયોગ આપીએ. ત્રિપ્રધારે અનિલભાઈ, અમારા મગનભાઈ સાહેબ કે જેઓ જ્યારે બી ભરૂચના રસ્તાથી પાસ થાય તો અમને યાદ કર્યા વગર જતા નથી. તો બધાને હું સમાજની બધી જ ગંગાને, અમારા ડેપ્યુટી કલેક્ટર સાહેબ, સૌને સમાજ ગંગાને હું નમન કરું છું, અભિનંદન કરું છું, વંદન કરું છું. સાથે અહીંયા જે કાર્યકર્તાઓમાં ભાટી સાહેબની જે એનર્જી જોઈ, સાહેબ તમને હું સલામ કરું છું કે ખરેખર આટલી બધી એનર્જી તમને ક્યાંથી આવે છે પરમાત્મા જાણે. અને એમની સાથે જે પ્રોફેસર સાહેબ છે એ પ્રોફેસર સાહેબને પણ વંદન કરું છું. સાથે પ્રકાશભાઈ, આજે તો તમે ખરેખર બહુ ભારે કરી દીધી એમ. આટલા સુંદર ગીત પ્રકાશભાઈ ને સુરેશભાઈના કંઠે સાંભળ્યા અને અમે અનિલભાઈ તો ખરેખર આનંદ જ લેતા હતા. અનિલ, મારે જવાનું હતું પણ અનિલભાઈ દબાઈ બેઠા કે બેહો આપણા ગીતો જ સાંભળે, એ બીજું કંઈ કરવું નથી. તો આપને પૂરી ટીમને એક અભિનંદન આપું છું, વંદન કરું છું. હવે આમ તો જે મારી વાત છે એ વાતમાં કદાચ કોઈ તથ્ય નહીં લાગે તમને, પાયા વિહોણી પણ લાગશે અને તકલાદી પણ લાગે, પણ એ જીવનને સ્પર્શ કરે છે ક્યાંય ને ક્યાંય. હમણે અમારે થોડાક દિવસ પહેલાં સાહેબ જોડે એક લગ્ન સમારંભમાં જવામાં થયું હતું. તો સાહેબને મેં એક પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન એટલે મેં જવાબ કીધો કે સાહેબ, પ્રવીણભાઈ, ખરેખર માળીઓના લગ્ન જેવો તો ચામ કોઈ જગ્યાએ નથી એમ.
માળીઓના જે લગ્ન છે ને, હું દુનિયામાં ફર્યો, બોલિવૂડમાં ના લગ્નોમાં ગયો, હોલિવૂડના લગ્નોમાં ગયો, ચાઇનાના બી લગ્નોમાં ગયો, સ્પેનમાં ગયો, બધી જગ્યાએ ગયો, પણ મેં એમને કીધું કે સાહેબ માળીઓના લગ્ન જેવો ચામ તો કોઈ જગ્યાએ નથી. પણ એમને ખાલી મંદ મંદ સ્મિત આપ્યું, ખાલી ફક્ત, તમે વાત સાંભળજો જરા, મંદ સ્મિત આપ્યું, અનુમોદન નહીં આપ્યું, અનુમોદન નહીં આપ્યું. તો એમને શું કહ્યું ખબર છે મને? મારે તો એન્ટરપ્રનોરશિપ જોઈએ એમ. મારે સમાજના યુવાનો સાહસિક જોઈએ. તમે 9 વિગલો સાંભળજો જરા, વાત પ્રવીણભાઈએ કીધી છે સાહેબ, બરાબર ને? એમ જ કીધું. મારે એન્ટરપ્રનોરશિપ જોઈએ એમ. તો પ્રવીણભાઈને તો એન્ટરપ્રનોરશિપ જોઈએ. બાપુ એમ કહે છે, જે શ્રાવણ મહિનામાં મારી સાથે રહ્યા હતા, કે ગણિતના પેપરમાં ગમે એટલી સુંદર કવિતાઓ, સુંદર ભજન લખો તો માર્ક તો 0 જ આવે એમ. તો હવે બાપુનું બી આપણે કેવી રીતે પૂરું કરવું? બાપુને એનો મતલબ સંસ્કાર જોઈએ, પ્રવીણભાઈને એન્ટરપ્રનોરશિપ જોઈએ, ભાઈ અનિલભાઈને સારી સારી સ્કૂલો બનાવી છે, મગનભાઈ સાહેબને બી સારા બિઝનેસમેન જોઈએ. તો આ બધું ક્યાંથી પૂરું કરીશું આપણે એમ? કેવી રીતે એમ? એટલે આપણે ખરેખર એક આર્થિક ક્રાંતિ, સામાજિક ક્રાંતિ અને આધ્યાત્મિક ક્રાંતિની તરફ આગળ તો વધવું જ પડશે એમ. આ ત્રણેય ક્રાંતિઓ જો આપણે કરીશું ને તો જ શક્ય બનશે. અને મારે શું જોઈએ છે સાહેબ, પ્રવીણભાઈ? મારે એવું જોઈએ કે 3 ગુણ ક્યારેય નહીં ભૂલવા જોઈએ. 3 ગુણ ક્યારેય નહીં ભૂલવા જોઈએ. કયા 3 ગુણ? મા બાપ અને ગુરુ અને શિક્ષક, જેમને આપણે ભણાવીને અહીંયા સુધી આપણને લઈને આવ્યા એમ. તો એમની પાસે ક્યારેય કશું મગાય નહીં એમ. આ 3 જણા પાસે ક્યારેય કશું મંગાય નહીં. તો એમના પ્રત્યે આપણે કૃતજ્ઞતા પ્રગટ કરવી જોઈએ. આપણે મા બાપને સાચવવા જોઈએ, ગુરુનું માન રાખવું જોઈએ, ગુરુની વાણીનો આપણે અમલ કરવો જોઈએ, ગુરુની વાણી આપણા મગજમાં કેવી રીતે સિદ્ધ થાય એના માટેના આપણે પ્રયત્નો કરવા જોઈએ. શિક્ષક પ્રત્યે બી આપણે ભણી ગણીને આગળ વધીએ તો એમના પ્રત્યે બી કૃતજ્ઞતા પ્રગટ કરવી જોઈએ. બીજું, પ્રકૃતિ આપણને 5 તત્વો આપે છે, હવા, પાણી, ખોરાક બધું જ આપે છે. તો એના પ્રત્યે પણ આપણને કૃતજ્ઞતા પ્રગટ કરવી જોઈએ એમ. તો એના માટે જે પ્રવીણભાઈ સાહેબ જે કામ કરે છે, વૃક્ષો વાવવાનું, તળાવો કરવાના, પાણીનો સંગ્રહ કરવાનું, વોટર હાર્વેસ્ટિંગ જેવી અનેક વિવિધ પ્રવૃત્તિઓ સાથે આપણે સંકળાઈ અને પ્રકૃતિનું પણ આપણે જતન કરવું જોઈએ. તો પ્રકૃતિની પાસે કંઈ લેવાનું નથી, પણ પ્રકૃતિને આપણે આપવાનું છે. તો કઈ રીતે આપી શકીએ? કે દાખલા તરીકે આપણે સમૂહ લગ્ન અહીં થઈ રહ્યા છે, તો સમૂહ લગ્ન થઈ રહ્યા છે તો આપણે જે પાણીની જે બોટલો અને આ બધી છે એ આપણે જો સંકલ્પ લઈએ આપણે કે આવતી વખતે પાણીની બોટલો નહીં લાવીએ, એના માટેના તૈયાર આરોના ટેન્કરો આપણને મળે અને ટેન્કરો ભરી અને એક પમ્પિંગ સ્ટેશન બનાવવું જોઈએ, પાણીનું સેન્ટર, કે ત્યાં જઈને જેને બી તરસ લાગે ત્યાં જઈને પાણી પી આવે, જેથી કરીને આપણા પ્લાસ્ટિકોનું બચત થઈ શકે. પ્લાસ્ટિકોનું 1 લાખ વર્ષ થાય તો પણ સડતું નથી એમ. જમીનમાં ગયા પછી 1 લાખ વર્ષે પણ બાયોડિગ્રેડેબલ થતું નથી એમ. તો એ રીતે આપણે પ્રકૃતિનું પણ જતન કરવું જોઈએ એમ. એવા અનેક કાર્યક્રમો પ્રકૃતિ વિશે ચલાવી અને આપણે પ્રકૃતિને પાછું આપવું જોઈએ એમ. એવી મારી ધારણા છે. ત્રીજું સમાજ અને રાષ્ટ્ર. આપણે સરકાર પાસેથી માંગણી નહીં કરવી જોઈએ, સરકારને કંઈક આપવું જોઈએ એમ. હું એવો મતનો છું એમ. મેં મારા ગામમાં પ્રવીણભાઈ એક સંકલ્પ લેવડાવ્યો છે કે આવનારા 10 વર્ષમાં અમે એક બોર્ડ મારીશું કે અહીંયા કોઈ પણ પ્રકારની સરકારી સહાય લેવામાં આવતી નથી એમ. તો આપણે રાષ્ટ્રને કેવી રીતે સમર્પિત થઈએ, યુવાનો સાંભળજો, રાષ્ટ્રને કેવી રીતે સમર્પણ થઈએ એ ભાવ આપણે રાખવો જોઈએ એમ. તો જ આપણામાં આધ્યાત્મિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક ક્રાંતિઓ થશે. તો આ કેવી રીતે થશે એમ? આ કરવા માટે શું કરવું પડે એમ? તો ખાલી ફક્ત 2 કે 3, વધારે ટાઈમ બળી ગયો એટલે વધારે ટાઈમ નહીં લઉં, 2 કે 3 પ્રશ્નો પૂછું છું તમને. અને પ્રશ્નો ખરેખર કેવા લાગશે તમને એ તમે તમારા મનમાં વિચારી લેજો. હવે જે યુવાનો જે નવયુગલો છે એમાં આંગળી ઊંચી કરજો. છેલ્લે તમે કયું પુસ્તક વાંચ્યું છે? છેલ્લે કયું પુસ્તક વાંચ્યું અને પુસ્તકનું નામ? કોઈ આંગળી ઊંચી કરો સાહેબ.
છેલ્લે પ્રિયતમ સાથે ક્યારે વાત થઈ તમારી? પ્રિયતમ સાથે ક્યારે વાત થઈ છેલ્લી? એમ કોઈને નથી થઈ? જો ગઈકાલે આપણે પ્રિયતમ સાથે વાત થઈ હોય તો આ ગઈકાલે આપણે પુસ્તક બી વાંચેલું હોવું જોઈએ, એવું મારું પોતાનું અનુગમન છે. બીજો એક પ્રશ્ન એક પૂછું છું કે આ યુવાનો બેઠેલા છે એમાં માતા પિતાના પગ ક્યારે છેલ્લે દાબ્યા? કોઈને યાદ છે? માતા પિતાના પગ છેલ્લે કોને દાબ્યા તમારા સર યુવાનોમાં? જે અત્યારે વર વધુ બેઠા છે, માતા પિતાના પગ છેલ્લે જે કલાક સુધી કે અડધો કલાક દાબ્યા એવા કોઈ યુવાનો ખરામાં? આપણું ક્યાં પતન થઈ રહ્યું છે એ તમને સમજાવું છું. બાપુ કોઈ નથી ના, પણ આંગળી ઊંચી કરવી પડે. ત્રીજો પ્રશ્ન કે છેલ્લે માં બાપ દીકરો દીકરીઓ એક સાથે પલંગ પર કે ચટાઈ લઈને ક્યારે કેટલી વાર બેઠા? અડધો કલાક કલાક ડિસ્કશન ક્યારે કરી છેલ્લે તમે? દીકરો સરસ બા, વાહ, વેરી ગુડ. તો પણ સંખ્યા ઘણી ઓછી છે. આપણે દરરોજ આપણા અત્યારે જે બાપુની વાત પર જ હું આવી રહ્યો છું કે જે અત્યારે જે બનાવો બની રહ્યા છે, સંકલનનો અભાવ છે, કોમ્યુનિકેશનનો અભાવ છે. પ્રશ્ન ક્યાંય નથી પ્રવીણભાઈ, ખાલી સંકલન અને કોમ્યુનિકેશનનો અભાવ છે. એ અભાવ દૂર કરવા માટે તમારે તમારા પતિ પત્ની એમના દીકરાઓ સાથે બેસીને રોજ અડધો કલાક ચર્ચાઓ કરો, એક ચટાઈ પર બેસીને 1 કલાક ડિસ્કસ કરો, એમ તો તમારા પ્રશ્નોનું સમાધાન થશે. ચોથી વાત એક કે તમારી કોઈ એક વસ્તુ એવી આદત ખરી કે જે છેલ્લા 15 વર્ષથી આંધી આવી ગઈ હોય, તુફાન આવી ગયો હોય, પ્રલય થઈ ગયો હોય, પણ એ વસ્તુ છૂટી ના હોય એવી યુવાનોમાં? છેલ્લા 15 વર્ષ કે આજે દાખલા તરીકે મને 55 વર્ષ થયા, તો મારા પાસે એક ઇતિહાસ છે કે 40 વર્ષથી એક પણ દિવસ એવો નથી ગયો કે આંધી આવી હોય, તુફાન આવ્યો હોય, પ્રલય થઈ ગયો હોય, પણ એ કામ ના કર્યું હોય. તો હવે જો ના થયું હોય ને તો આજથી જ શરૂ કરી દેજો. એ જ તમારી આર્થિક ક્રાંતિ લાવશે, એ જ સામાજિક ક્રાંતિ લાવશે, એ જ આધ્યાત્મિક ક્રાંતિ લાવશે. એના પાયાના મૂળ સિદ્ધાંતો આ છે. જો તમે આ ત્રણેય વસ્તુનું નહીં પાલન કરો, દાખલા તરીકે તમને એક ઉદાહરણ હમણાં આપું કે આપણે ઇન્ટેલિજન્સ શબ્દ તો બધા સાંભળ્યો છે, અને બીજું ઇમોશનલ બી સાંભળેલો છે, અને બીજું એસક્યુ સ્પિરિચ્યુઅલ ક્વોલિફિકેશન, ઇન્ટેલિજન્ટ ક્વોલિફિકેશન અને ઇમોશનલ ક્વોલિફિકેશન. આ ત્રણ ક્વોલિફિકેશનની રિક્વાયરમેન્ટ છે આપણને. હમણાં બાપુ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સાહેબ દલપતભાઈ સાહેબને પ્રવીણભાઈ સાહેબને બધાને ખબર છે, એનો પગાર બાપુ 40 લાખ રૂપિયા પર મંથ હતો. 40 લાખ રૂપિયા પર મંથ. તો એનું ઇન્ટેલિજન્ટ કોમ્યુનિકેશન, ઇન્ટેલિજન્ટ ક્વોલિફિકેશન તો પરફેક્ટ હતું એમ, પણ માર ક્યાં ખાઈ ગયો? સ્પિરિચ્યુઅલ ક્વોલિફિકેશનમાં. સ્પિરિચ્યુઅલ ક્વોલિફિકેશનમાં એની પાસે સંસ્કાર નહોતા, ત્યારે એની બાજુમાં જે બેન બેઠી હતી, બેનની ઉપર એને પેશાબ કર્યો. તો આ ત્રણ વસ્તુની જરૂર છે. જો તમારે ખરેખર જો પ્રગતિ કરવી હોય, ખાલી પૈસાથી પ્રગતિ થતી નથી. હું મારી વાત કરું તો મારી માં મને 4 વાગે ડેલી ઉઠાડતી હતી. હું જે તમને જે 55 વર્ષનો ઇતિહાસની વાત કરું, છેલ્લા 40 વર્ષથી મારી માં મને સવારે 4 વાગે ઉઠાડતી હતી. અને જે કામ કરવાનું એનો એક સિદ્ધાંત હતો, એક નિયમ હતો, ઘરના એક નિયમ હતા, એક પ્રોટોકોલ હતો. એ પ્રોટોકોલનું પાલન સખતપણે કરવું પડતું હતું. અને એ 4 વાગે ઉઠવાનું, ભણતા હોય તો ભણવાનું, ભક્તિ કરતા ભક્તિ કરવાનું, જે કરવું એ કરો, પણ 4 વાગે ના ઉઠે તો માટલું પાણીનું ભરેલું ઉપર ફેંકતી હતી. અને એની મારી બાજુમાં જ એમના દીકરાઓની માં, દીકરા હજી તો દાડો નહીં ઊંઘ્યો, હૂપરો એમ, તો ચાદર ઉડાડતી હતી.
આજે તમે અમારા ઘરે આવશો તો અમારા ઘરમાં અને એમના ઘરમાં દેખી તો ફરક આવશે. ફરક કે તમે જે તમારો નિયમ હતો એ નિયમ આદત બની ગઈ અને આદત સંસ્કારમાં પરિવર્તન થઈને સંસ્કાર પૈસામાં પરિવર્તન થયો. તો સખ્તપણે તમે આ સંસ્કારોનું પાલન કરશો અને આદતો બનાવશો, સારી આદતો બનાવશો તો જીવન તમારું ખૂબ જ અદ્ભુત બનશે. અને સાથે છેલ્લે હવે એક જ વાત કરું છું પ્રવીણભાઈ, કે આ દેશમાં પોપ્યુલેશન બહુ મોટો પ્રશ્ન છે. તો એ બાબતે બી આપણે બધા નીતિ નિયમો ઘડી અને બાળકોને કેવી રીતે કેળવણી આપવી, ઈગોલોને કેવી રીતે કેળવણી આપવી, એના પર બી વારંવાર સેમિનારો અને આયોજનો થાય. તો એવી મારી પોતાની અપેક્ષા છે. સમય બહુ થયો છે એટલે હું મારી વાતને વિરમું છું. અને આ સમાજ ગંગાને હું દંડવંત પ્રણામ કરું છું, હૃદયથી પ્રણામ કરું છું કે મને માન આપ્યો અને મારું સન્માન કર્યું. અને આ સમાજ ગંગાને હૃદયથી વંદના કરું છું. ધન્યવાદ. હરિઓમ હરિઓમ. ખૂબ ખૂબ ધન્યવાદ. ઈશ્વરભાઈ સાહેબે ખૂબ સરસ વાત કરી. બ્લેન્કેટના દાતા રાજકમલ ફ્રેશ ગલબાજી દયારામજી સુંદેસા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓના ગગડાથી અમને વધાવીએ. હવે આપણી વચ્ચે એસડીએમ સાહેબ વધારા છે. દલપતભાઈ સાહેબને હું વિનંતી કરું કે આશીર્વાદ રૂપી બે શબ્દો આપણને કહેશે. દલપતભાઈ સાહેબ, નાયબ કલેક્ટર શ્રી. જોરદાર તાળીઓના ગગડાથી વધાવશું આપણે દલપતભાઈ સાહેબને. બાવીસમાં સમૂહ લગ્નના પવિત્ર દિવસે માલગઢની આ ધરતી પર આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સંત, મહંત અને ગુરુ સમાન આદરણીય ચોગારામ બાપુજી વિધાનસભાની અંદર તે ડીસાનું જે નેતૃત્વ કરી રહ્યા છે અને અત્યાર સુધીની અંદર ડીસાને સૌથી યંગેસ્ટ, સૌથી યુવાન, એનર્જેટિક અને ઉર્જાવાન એવા ડીસાના જનપ્રતિનિધિ, એમએલએ શ્રી, મારા મિત્ર એવા પ્રવીણભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી દિયોદર અનિલભાઈ, મારા શુભેચ્છક અને મારા મિત્ર એવા ઈશ્વરભાઈ, આપણા બુઝુર્ગ આગેવાન દાનાજી, મગનલાલજી, મંચસ્થ તમામ મહાનુભાવો અને જેના કારણે આજે આ પ્રસંગને લઈને આપણે ઉપસ્થિત થયા છીએ એવા 60 વરઘોડિયાઓ અને આ 60 દીકરીઓને સૌપ્રથમ તો અંતઃકરણપૂર્વક, અંતરાત્માથી, પૂરા દિલથી એમનું જીવન જે છે એ ખુશીઓથી ભરી રહે, ખૂબ જ સમૃદ્ધ બને અને એમનું જે જિંદગીની જે બીજી ઇનિંગ જે છે એ ખૂબ જ સંસ્કારી અને ઉજ્જવળ ભવિષ્ય સાથે નીવડે એવી શુભકામનાઓ. તમામે તમામ 60 દીકરીઓની જોડીની અંદર હંમેશા ખુશીઓ ભરી રહે એવી પ્રભુને પ્રાર્થના. આમ તો જે વરઘોડિયા પૈકી વરરાજાઓ છે એ વિચારતા હશે કે દલપતભાઈએ માત્ર ને માત્ર દીકરીઓને જ કેમ આશીર્વાદ આપ્યા. પણ મિત્રો સમજી લેજો કે આ દીકરીઓને મેં આશીર્વાદ આપ્યા છે એની અંદર તમારા આશીર્વાદનો પણ સમાવેશ થઈ જાય છે. કારણ કે આ એ જ દીકરીઓ છે કે જેમના સુખ થકી આપનું સુખ છે અને એમને દુઃખી કરીને પણ તમે એક દિવસ પણ સુખી થવાના નથી. સુરેશભાઈ, આપ એના સાક્ષી છો, બરાબર ને? સમય બહુ થયો છે. માનનીય પ્રવીણભાઈ સાહેબ, નારાજ મતદારોને મનાવવાનો આપણા ભોગે આવ્યું છે, બરાબર ને? પણ મિત્રો, હું નથી રાજકીય નેતા, ભાષણ આપવાની ટેવ નથી, કેમ કે વહીવટી અધિકારી છું એટલે માત્ર નિર્ણયો લઉં છું અને આદેશ આપું છું. માત્ર 2 કે 4 બાબતો ઉપર મારે વાત કરવાની છે. સમાજ વિશે કરવી છે વાત, સંસ્કૃતિ વિશે કરવી છે, સંસ્કાર વિશે કરવી છે અને છેલ્લે શિક્ષણ વિશે કરવી છે. સમાજની વ્યાખ્યા શું છે? વ્યક્તિ જ્યાં રહે છે એને સુખ, સમૃદ્ધિ અને સલામતી મળે છે એ માત્ર ને માત્ર સમાજમાંથી મળે છે. કેમ સમાજની જરૂર છે વ્યક્તિને? હું ઘણીવાર મિત્રોને કહું છું કે
મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. બચપનથી ભણતો આવ્યો છું, પણ એની અહેમિયત હવે મને સમજાય છે કે સામાજિક પ્રાણી એટલા માટે કહેવામાં આવે છે કે તમે મંથલી કે યરલી વાર્ષિક રીતે જેટલી પણ તમારી આવક હોય એટલી આવક હું તમને આપી દઉં, પણ સમાજથી દૂર એવી 500, 600 કે 1200 કિલોમીટર દૂર એવી જગ્યાએ જઈને તમે રહી બતાવો કે જે આજુબાજુ તમારી સાથે કોઈ સમાજ નથી, આપણો સમાજ નથી. કેમ કે સમાજની સાથે રહો છો એ વખતે તમને પરમ શાંતિનો અનુભવ થાય છે, અને તમે જ્યાં પણ છો તમે નિશ્ચિંત એટલા માટે છો કે મારો પરિવાર જે છે એ સમાજની વચ્ચે છે, એટલે એ સુરક્ષિત છે અને સલામત છે. સંસ્કૃતિની હું એટલા માટે વાત કરું છું કે આપણે જે સંસ્કૃતિ લઈને બેઠા છીએ એક એવી વિશિષ્ટ સંસ્કૃતિ છે કે આપણું મૂળ વતન છોડે અને 100, 125, 150 વર્ષ થયા છે, છતાં પણ આપણે એ જ રીત રિવાજ, એ જ પહેરવેશ, એ જ બોલી, એ જ ભાષા, એ જ રીત રિવાજને આપણે ટકાવી રાખ્યા છે. અને જ્યાં સંસ્કૃતિ જીવન છે, જ્યાં સંસ્કૃતિ ટકી છે, ત્યાં જ સમાજ અને રાષ્ટ્ર જે છે એ સુરક્ષિત રહ્યું છે. કેમ કે ભારત દેશની અંદર જ્યારે પણ મુગલોએ અને અંગ્રેજોએ 200 વર્ષ અને 400 વર્ષ, 800 વર્ષ સુધી રાજ કર્યું છે, એનું એકમાત્ર કારણ હતું કે એ આવીને એમણે પહેલાં જ આ રાષ્ટ્રની સંસ્કૃતિ ઉપર ઘા કર્યો હતો. કેમ કે એમને ખબર છે કે એકવાર સંસ્કૃતિ તૂટશે તો સમાજ તૂટશે, ને સમાજ તૂટશે તો એકતા તૂટશે, ને એકતા તૂટશે તો વ્યક્તિ નિર્બળ બનશે, વ્યક્તિ નિર્બળ બનશે તો એનો વિકાસ અટકશે, ને એનો વિકાસ અટકશે તો જિંદગી આખી જે છે એ ગરીબાની અંદર રહેશે. એટલે સંસ્કૃતિને આપણે હળવાશથી નહીં લઈ શકીએ મિત્રો. આપણી સંસ્કૃતિને ટકાવી રાખવા માટે એટલા જ મહત્વના છે સંસ્કાર. કેમ કે કોઈ પણ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર, એનું ઘડતર જે છે એ સંસ્કારોથી થાય છે, અને એ સંસ્કાર થકી સંસ્કૃતિ જે છે એ ટકી રહે છે. એટલે મિત્રો, આપણા ઘરની અંદર એવા સંસ્કાર અને એવી સંસ્કૃતિ ટકાવી રાખજો જેથી કરીને આપણો પોતાનો વિકાસ થશે તો ગામનો થશે, ને ગામનો થશે સમાજનો થશે, અને સમાજનો વિકાસ થશે તો જ રાષ્ટ્રનો વિકાસ થશે. શિક્ષણ એટલા માટે જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિ કે સમાજ કે રાષ્ટ્ર, એના વિકાસનો સીધો પાયો જે છે એ શિક્ષણ રહેલો છે. કેમ કે શિક્ષણ થકી જે વિકાસ થાય છે એ હંમેશા કહેતો આવ્યો છું કે એ ટકાઉ વિકાસ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેને આપણે કહીએ છીએ. શિક્ષણનો વિકાસ, શિક્ષણનો અર્થ એટલો નથી કે ગ્રેજ્યુએટ થઈ અને આપણે ગુજરાન ચલાવવા માટે નોકરી મેળવી શકીએ. કેમ કે આપણને ખબર છે, નો ડાઉટ કે રોજગારીનો એક અવસર આપે છે શિક્ષણ આપણને, પણ 100% રોજગારી એ માત્ર ને માત્ર નોકરીઓ થકી નથી મળતી. એટલે નોકરીની આશાએ તમે શિક્ષણને એટલું બધું મહત્વ નહીં આપી દેતા કે જેથી કરીને પાછળથી તમારે નિરાશા અને હતાશા પ્રાપ્ત થાય. કેમ કે જાહેર ક્ષેત્રની અંદર જે રોજગારી આપતા જે નોકરી, વ્યવસાય, ધંધા જે છે એની અંદર નોકરીનું પ્રમાણ તો માત્ર ને માત્ર 5% છે. 95% યુવાનોએ તો પોતાનો સ્વરોજગાર, પોતાનો ઉદ્યોગ, પોતાનો વેપાર વિકસિત કરવો જ પડશે. એટલા માટે આપણે આજે શિક્ષણની જરૂર છે. આપણે એક એવા સમય ઉપર આવીને બેસી ગયા છીએ. કેમ કે 19મી સદી એ ઔદ્યોગિક ક્રાંતિનો હતો, ક્રાંતિની સદી હતી. 20મી સદી એ લોકશાહી શાસન વ્યવસ્થાની સદી હતી. 21મી સદી અત્યારે નોલેજ એટલે કે શિક્ષણની સદી છે. અને એને જો આપણે કેન્દ્રમાં નહીં રાખીએ તો આપણે જે વિકાસને લઈ અથવા તો જે વિચારને લઈને આપણે આગળ વધી રહ્યા છીએ એમાં ક્યારેય આપણે સફળ નહીં થઈએ. ફરી એકવાર અહીંયા જે 60 દીકરીઓ પ્રભુતાના પગલાં માંડ્યા છે એમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું. થેન્ક યુ. આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રીને. હવે આપણી વચ્ચે માળી સમાજ ફેડરેશનના અધ્યક્ષ ભાવિકભાઈ પધાર્યા છે, એમને વિનંતી કરીશ કે 2 શબ્દો આશીર્વાદ રૂપી આપશે. સમય ખૂબ ઓછો છે તો જલ્દીથી આપણે વિદાય પણ આપવાનો સમય થઈ ગયો છે, તો જલ્દીથી આશીર્વાદનો કાર્યક્રમ આપણે પૂર્ણ કરી અને સૌને સમયસર અહીંથી વિદાય આપીશું. ભાવિકભાઈ. ખૂબ ખૂબ આભાર ગણપતભાઈ. ડીસા મારી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત 22મા સમૂહ લગ્નોત્સવમાં મંચ ઉપર ઉપસ્થિત ગૌ ભક્ત છોગારામજી બાપુ, આપણા લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ, નિગમના પૂર્વ ચેરમેન મગનભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ દાતાશ્રીઓ, અહીંયા ઉપસ્થિત ભાઈઓ, બહેનો, નવયુવાન મિત્રો અને નવ દંપતીઓ, આજના દિવસે
આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઈશ્વરભાઈએ ને દલપતભાઈએ એજ્યુકેશન બાબતે વિગતવાર વાત કરી અને હું 100% કહી શકું કે આગામી સમયમાં એમની વાતને અનુમોદન આપીને મારી સમાજને એજ્યુકેશન તરફ આગળ વધવું પડશે. અહીંયા જ્યારે સમાજના આગેવાનો ઉપસ્થિત હોય ત્યારે કહેવાની ઈચ્છા થાય કે સમાજનો કોઈ પણ પ્રસંગ હોય એ દાતાઓના દાન વગર કદાપી શક્ય નથી. મને આનંદ થયો આજે અનિલભાઈ તમે જવાબદારી આપી સાહેબ આખા ગુજરાતની માલી સમાજના સંગઠનને મજબૂત કરવાની, અને પ્રવીણભાઈ જ્યારે આપણા લોકપ્રિય ધારાસભ્ય હોય એમના સાથ સહકાર અને આશીર્વાદથી જ્યારે આગળ વધવાની આપણે નેમ લેવાની છે ત્યારે આ દાતાઓ માટે સાહેબ કહેવાની ઈચ્છા થાય કે શબ્દ શોધતા સંહિતા નીકળે, ખાડો ખોદો ત્યાં સરિતા નીકળે, અજીબ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાઓ ને ગીતા નીકળે, અહીં જનક જેવા હાકે હાર તો હજુ આ ભૂમિમાંથી સીતા નીકળે, અને એક હાકલ પડે મારી સમાજની જ્યાં ત્યાં આપ જેવા દાન વીરો નીકળે. મને ગર્વ છે કે મારો જન્મ મારી સમાજમાં થયો છે. આપણને ગર્વ થવો જોઈએ સૌને. જ્યારે આટલો મોટો સમાજ, હું 100% એમ કહી શકું કે ગુજરાતમાં સૌથી મોટો મારી સમાજ, અને આજે એ સમાજના મને દર્શનનો લાભ મળ્યો, ધન્યતા અનુભવું છું. અને આગળ પણ જ્યાં આપણા મારી સમાજના આવા પ્રસંગો હોય ત્યાં દાતાઓના દાનથી, પ્રવીણભાઈ, મગનભાઈ, અનિલભાઈ સાહેબ, આજે જે દાતાઓની જે આજે દાનની સરવાણી વેવી છે, ખરેખર ખૂબ જ આનંદ થયો. મેં કદાચ પ્રથમ વખત જ આવા પ્રસંગમાં હાજરી આપી છે, અને આપ સૌને કહેતા આનંદ થાય કે 12મી માર્ચે ગાંધીનગરમાં માલી સમાજ કૂચ કરવાનો છે. આપ સૌને આમંત્રણ આપું છું 12મી માર્ચે કોબા સર્કલે મનવર પાર્ટી પ્લોટમાં આપણી શક્તિનું પ્રદર્શન કરવાનું છે. ગુજરાત માલી ફેડરેશનના નેજા નીચે જ્યારે પાલીતાણામાં જન્મેલા પ્રવીણભાઈ રાઠોડે લગભગ આજથી 40 વર્ષો પહેલા આ સ્થાપના કરી હતી ગુજરાત માલી ફેડરેશનની. અને મને આનંદ થાય આપણી વચ્ચે બેઠેલા અનિલભાઈ સાહેબ એ સંસ્થાના આજે ચેરમેન છે, અને એમને જ્યારે મને જવાબદારી સોંપી હોય કે ભાવિકભાઈ આગળ વધો અને ગુજરાત માલી સમાજને એક તાતણે બાંધવાની શરૂઆત કરો, અને એ શરૂઆત આપણે 12મી માર્ચે ગાંધીનગરમાંથી કરવાની છે. આજના આ પ્રસંગે આપ સૌનો દર્શનનો લાભ મળ્યો. અહીંયા ઉપસ્થિત સૌ મહાનુભાવો, દાતાઓ, આપનો પણ દર્શનનો લાભ મળ્યો. ખૂબ જ ધન્યતા અનુભવી. અહીંયા ઉપસ્થિત કાર્યક્રમના સૌ કાર્યકરો, આગેવાનો ને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આવા પ્રસંગો વારંવાર થવા જોઈએ. ખૂબ આભાર. ખૂબ ધન્યવાદ સાહેબને. ખૂબ સારી વાત કરી. આખા માલી સમાજને એક તાંતણે બાંધવાની વાતનો લઈને પોતે આગળ વધી રહ્યા છે. સમગ્ર ગુજરાતની અંદર માલી સમાજને એક કરવાનો જે નિયમ છે, ખરેખર ધન્યવાદ છે સાહેબશ્રીને. હવે 22 ગામ માલી સમાજ સમૂહ લગ્નના પ્રમુખ એવા અમરતભાઈને વિનંતી કરું, ખાલી આમંત્રણ આપી દો સમૂહ લગ્નનું. 23મી ફેબ્રુઆરીએ સમૂહ લગ્ન છે થરાદની અંદર, પોતાની અધ્યક્ષ સ્થાને. બોલો લખમાજી મહારાજ કી જય. માળી સમાજ ગંગા સર્વે માળી સમાજ બંધુઓને 23/2/23ના થરાદ મુકામે સમૂહ લગ્ન છે, તેમાં હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. રેડી. ખૂબ ધન્યવાદ. હવે મગનભાઈ સાહેબને વિનંતી કરીશ કે 2 શબ્દો આપ આશીર્વાદ રૂપી આપશો. લખમાજી મહારાજ કી. થાક્યા તો બહુ હો. હા, લીલાબેન કહે છે અમારે આજના 22મા સમૂહ લગ્ન સમિતિના આયોજનને પૂરા ન્યાયથી, પૂરા હોંશથી ન્યાય આપવા માટે આપણા જે 60 વરઘોડિયા જે નવ દંપતી તરીકે આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે, એમને
હું મારા પરિવાર તરફથી અને સમાજ વતી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. આપને સામાજિક રીતે સુખ પ્રાપ્ત થાય, આર્થિક રીતે સુખ પ્રાપ્ત થાય. આપ સમાજમાં 60 યુગલો આવતીકાલના હીરો તરીકે પ્રસ્થાપિત થાઓ અને સમાજ તમારી પ્રેરણા લેવા આશીર્વાદ આપું છું. આજના પ્રસંગે આપણા સમાજને આશીર્વાદ આપવા આવેલા આપણા ગૌભક્ત છોગારામજી બાપુના ચરણોમાં વંદન કરી સ્ટેજ ઉપર બિરાજમાન આપણા પાણીદાર નેતા પ્રવીણભાઈ, અનિલભાઈ, આપણા ભાવિકભાઈ, હમણાં ઈશ્વરભાઈ, સૌ મંચસ્થ આગેવાનો જેમણે ખૂબ સારી વાતો કરી છે અને સમાજને સારી દિશા આપવાનું કામ કરી રહ્યા છે એવા સૌ આગેવાનો, દાતાઓ અને મારા સમાજના વાલા ભાઈ બહેનો, વડીલોને આ સમાજમાં આવકારું પણ છું. સાથે સાથે આજે આ 22મો સમૂહ લગ્ન શિયાળામાં આપણે ચાલુ કર્યો છે. એમ તો મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા 4-5 વર્ષથી આ સમૂહ લગ્ન સમિતિને બધા આગેવાનો વિચારતા હતા અને આજે ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ થયો. મને લાગે 25,000થી વધારે લોકોએ, સમાજના લોકોએ લાભ લીધો અને આ 60 નવયુગલોના લગ્નના આપણે શું સાક્ષી બન્યા એ બદલ પણ સમૂહ લગ્ન સમિતિને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ભવિષ્યમાં સમાજ શૈક્ષણિક રીતે, સંસ્કારિક અને શાસ્ત્રોક્ત રીતે આગળ વધે તેવી પ્રભુને પ્રાર્થના સાથે મારી વાતને વિરામ આપું છું. મને ખબર છે કે આપ જે બેઠા છે વરઘોડિયાને લાગતા વળગતા જ છે, એટલે બહુ સમય ન લેતા આપ સૌનું કલ્યાણ થાય એવી ભગવાનને પ્રાર્થના કરી મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રીને. એક સમાજની દીકરી રસીલા 2 શબ્દો આપણને કહેશે. સનાતન ધર્મ વિશે 2 શબ્દો આપણને કહેશે. સમય ઓછો છે પણ તો પણ દીકરીને લાભ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. અલા આમ ધીમી ધીમી જઈશું બોલો, હમણાં તો જમીન આવ્યા બધા. હે અમારા સંકુલ વાળા જ બધાને જમાડ્યા, નામ ધીમી જઈશું બોલો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આજના આ શુભ પ્રસંગે અહીં 22મા માળી સમાજ સમૂહ લગ્ન નિમિત્તે અહીં ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો, વડીલો, બહેનો, માતાઓ તથા ભાઈઓને શ્રી લીખમાજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ગોરધનજી ગીગાજી માળી વિદ્યા સંકુલમાંથી માળી રસીલાબેન કાંજીભાઈના ભાવભર્યા નમસ્કાર. મિત્રો, આપણે બધા સંસ્કાર અને શિક્ષણની વાતો કરતા હોઈએ છીએ, પણ ખરેખર સંસ્કાર અને શિક્ષણ શું છે? હે, આપણે તો દીકરીને 7મા ધોરણ સુધી ભણવા નથી દેતા, તો શું આવી રીતે આગળ વધીશું? શું સુખી થઈ શકીશું ખરા? આપણે કહીએ છીએ કે દીકરીને કન્યાદાન એ જ મોટું દાન, પણ દીકરીને વિદ્યાનું દાન કેમ નહીં? દીકરીને સંસ્કારોનું દાન કેમ નહીં? શા માટે બધા મા બાપ દીકરાને ભણાવવા માટે આગળ હોય છે, દીકરીને શા માટે નહીં? શું દીકરો કમાણી કરી આપે છે એટલે? પણ તમે વિચાર કરો કે જો દીકરી ભણેલી ગણેલી અને સંસ્કારી હશે તો તે 3 કુળમાં દીવું પ્રગટાવી અને તેમાં અજવાળું કરી શકવાની. કારણ કે સમાજમાં દીકરી, વહુ, માં અને સાસુ જેવા સમાજના જુદા જુદા ઘડતરોમાં ભાગ ભજવે છે. અને માં કોને કહેવાય? મીઠા મધુને મીઠા મેં હુલારેલો, મીઠા મધુને મીઠા મેં હુલારેલો, એથી મીઠી તે મોરી માતરે, એથી મીઠી તે મોરી માતરે, જનની નિજોડ સખી નહીં જડે રે લોલ, હે જીઓ જનની નિજોડ સખી નહીં જડે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, અરે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. સરખો એ પ્રેમનો પ્રવાહ રે, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનની નિજોડ સખી નહીં જડે રે લોલ, હે જીઓ જનની નિજોડ સખી નહીં જડે રે લોલ. એટલે જ કહેવાય છે કે સંસ્કારો માં આપી શકે. અને હવે સનાતન ધર્મ વિશે હું 2 બોલ કહેવા માંગુ છું
કે આપણે જેટલા પણ અહીં બેઠા છીએ સર્વે હિન્દુઓ કેટલાને ખબર પણ નથી કે આપણો ધર્મ શું છે. આપણો સનાતન ધર્મ એના વિશે કોઈ આપણને બે બોલ કહી જાય અને છતાંય જો આપણે સાંભળતા રહીએ તો ખરેખર આપણા જીવતરમાં ધૂળ પડી છે. તમે વિચાર કરો કે જે પણ વ્યક્તિ કોઈ પણ આજે તમે દેખો કેટલા બધા ધર્મ, મુસ્લિમ ધર્મ છે, પારસી, શીખ, જેટલા પણ ધર્મો છે, બધાએ પોતાના સમાજને આગળ વધારવા માટે કરી અને પોતાના જે મુસ્લિમ સમાજ હોય તો એમણે જે પોતપોતાની જે સંસ્થાઓ છે એ ખોલી છે. તો આપણે પણ આપણા સમાજ માટે કરી અને એક સંસ્કારોની શાળા ખોલવાની જરૂર છે. આજે અમારી જીજી વિદ્યા સંકુલ ખાતે એક દીકરીઓની હોસ્ટેલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અમારા આ બેઠા મફતલાલ જે અમારા એમપી દાદા તરીકે ઓળખાય છે, એ જેમણે જે આ દાઢી વધારી છે ને એનું મુખ્ય કારણ એ જ છે કે એક આપણા સમાજની દીકરીઓ માટે કરીને એક સંસ્થા ઊભી થાય. એમાં ભણવાનું તો ખરી જ, પણ સાથે સાથે સંસ્કારોનું પણ શિક્ષણ એનું સિંચન થાય એના માટે કરીને એક સંસ્થા ઊભી થવા જઈ રહી છે. મિત્રો, જે લોકો સનાતન ધર્મ ઉપર આંગળી ઉઠાવે એના માટે હું બે પંક્તિ કહેવા માંગુ છું કે હજી સુધી તો તમે અમારા મંદિરોને તોડ્યા છે, તમે અમારા મંદિરોને તોડ્યા છે, તમે અમારા સનાતન ધર્મ ઉપર આંગળી ઉઠાવો છો ને તો સાંભળી લો સનાતન ધર્મ શું છે કે તમે હજુ મંદિરોને તોડ્યા છે. અરે મિત્રો, તમે તો હજુ અમારી મૂર્તિઓને ખંડિત કરી છે કારણ કે અમે તેની પૂજા કરીએ છીએ. પણ જો તાકાત હોય તો અમે તો પહાડોની પણ પૂજા કરીએ છીએ. જો તાકાત હોય તો ઉખાડી નાખો એ પહાડોને. અરે અમે લોકો તો વાયુની પણ પૂજા કરીએ છીએ. જો તાકાત હોય તો પોતાનો શ્વાસ લેવાનો પણ બંધ કરી દો. અરે અમે લોકો તો અગ્નિની પણ પૂજા કરીએ છીએ. જો તમારી અંદર તાકાત હોય તો પોતાના ઘરની અગ્નિ, પોતાના ઘરના ચૂલાની અગ્નિ જો તમારા જાતે સ્વયંથી બુજાવો. અને મિત્રો, અમે લોકો વૃક્ષોની પણ પૂજા કરીએ છીએ. જો તાકાત હોય તો પૂરી ધરતી ઉપરના વૃક્ષોને ઉખાડી ફેંકો. અમે લોકો જળની પણ પૂજા કરીએ છીએ. જો તાકાત હોય તો પાણી પીવાનું જ બંધ કરી દો. જો તાકાત હોય તો સાત સમુદ્રને સૂકવી નાખો. અને છેલ્લે કે અમારો સનાતન ધર્મ એ સર્વ ધર્મનો બાપ છે. જો તાકાત હોય તો પોતાના નામના પાછળથી પોતાના બાપનું નામ મિટાવી દો. જો તમારી અંદર તાકાત હોય તો પોતાના નામના પાછળથી પોતાના બાપનું નામ મિટાવી દો. આ છે સનાતન ધર્મ. અને એક વાત કહું કે આખા બ્રહ્માંડમાં ગીતાજીની તુલ્ય કોઈ ગ્રંથ નથી અને આખા બ્રહ્માંડમાં સનાતન જેવો કોઈ ધર્મ નથી કે જેની કોઈ શરૂઆત પણ નથી, જેનો કોઈ મધ્ય પણ નથી અને જેનો કોઈ અંત પણ નથી. નહીં તવાદિ મધ્યવસાના અમિત પ્રભાવ વેદન જાના. નહીં તવાદિ મધ્યવસાના અમિત પ્રભાવ વેદન જાના. એટલે જ કહું છું કે શિક્ષણની સાથે સાથે સંસ્કારોની પણ એટલી જ જરૂર છે. છેલ્લે હું એટલું કહીશ કે જો દીકરી નહીં હોય તો તમે તમારી પત્ની ક્યાંથી મેળવવાના? હમણાં વડીલો છે એમને પત્ની છે, પણ જો હવે દીકરી નહીં હોય તો તમે તમારા દીકરાની પત્ની ક્યાંથી મેળવશો? અમે મારા બાપાને 5 દીકરીઓ છીએ. જો મારા બાપાએ ભ્રૂણ હત્યા કરવી હોત ને તો ક્યારની એ કરી નાખી હોત. અને જો ભ્રૂણ હત્યા કરી હોત ને તો આજે હું અહીંયા ન બોલતી હોત. એટલે જ કહું છું કે ભ્રૂણ હત્યા પર રોક લગાવો, ભારત કો ખુશહાલ બનાવો. જય હિન્દ, જય ભારત. અસ્તુ. બોલો લક્ષ્મીદાસજી મહારાજ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. દરેક સંતો, મંતો અને વડીલો એક જ વાત કહે છે કે સંસ્કારો સિવાય સિંચન નહીં થાય. અને આ જે દીકરીની અંદર સંસ્કાર છે ને એ બાપુના સંસ્કાર છે ને બાપુના મામાની દીકરી છે ને. અને 8 વર્ષની હતી ત્યારથી બાપુની સાથે કથાઓમાં આવે છે અને જે કથાઓનું જ્ઞાન છે એ સંસ્કાર લઈને આજે આ દીકરી ભણે છે. પોતે પરીક્ષાની તૈયારી કરે છે જીજી સંકુલમાં. છતાં પણ દરેક કથાની અંદર બાપુની સાથે રહી અને નારી જગાડવાના જે કોશિશ કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. રસીલાબેને જોરદાર તાળીઓના ગગડાથી વધાવશું આપણે. હા, લેકિન રસીલા અહીંયા આવો આગળ. પિંકીબેન, બેટીનું સ્વાગત આપકે હાથો છે. એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવશું રસીલાબેનને. હવે દાનાબાને વિનંતી કરું કે 2 શબ્દો આશીર્વાદ રૂપિયા આપશો. તમારી દીકરી આલ્યા પણ પછી જ તમારો નંબર લીધો છે અમે. દાનાબાની દીકરી છે. જોરદાર તાળીઓના ગગડાથી વધાવશું. ના 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 કહે છે બાપુ. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો સંત શ્રી લક્ષ્મીદાસજી મહારાજ કી.
દાનાબાને વિનંતી કરીશ કે આજના પ્રસંગે આપણને આશીર્વાદ પ્રદાન કરશે. બોલીએ લખમાજી મહારાજ કી. આજે 22મા સગલ સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત આપણા પરમ વંદનીય ગૌભક્ત એવા છોગરામ બાપુ, આપણા પાણીદાર નેતા એવા જનપ્રતિનિધિ એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ, ઉપસ્થિત આધ્યાત્મિક એવા સંત જેવા હમણાં આપણને ઉદ્બોધન કર્યો એવા આકોલીથી ઈશ્વરભાઈ, આપણા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી અનિલભાઈ, નાયબ કલેક્ટર દલપતભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ ભામાશાઓ, સન્માનીય મંચ મિત્રો, ભાષણ તો ખૂબ થયા. મારે તો આ 60 નવ યુગલોને આ સ્ટેજથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું કે એ એમના જીવનમાં ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ, નિરોગી અને ખૂબ યશસ્વી રહે એવી મારી શુભેચ્છાઓ અને ભગવાનને પ્રાર્થના. ફરી અમારી દીકરી હમણાં હતી રસીલા, એ મારા ભત્રીજાની દીકરી, એ ગામડામાંથી આવે. અમને પણ ગૌરવ થાય કે અમારી દીકરી આવા આટલા મંચ ઉપર સમાજને સંસ્કાર, સંસ્કૃતિ વિશે વાત કરી. એનો હંમેશા પાલન થાય એવી આપ સર્વેને, સમાજ બંધુઓને, માતાઓને વિનંતી. ફરી આ નવયુગલોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે. વિનાયકમ ગુરુ ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમાદ્યો સર્વકારાર્થ સિદ્ધયે. સમાજ ગંગાના દર્શન કરી અતિ આનંદ થયો. અહીંયા આપણા જે આજે વક્તાઓ બોલ્યા છે ને, એ હૃદયથી બોલ્યા છે. બધા લાગણીશીલ લોકો બોલ્યા છે, સમાજની પ્રગતિ માટે બોલ્યા છે. એ તમામ વક્તાઓને વંદન, પ્રણામ. અહીંયા જે આગેવાનો ભાઈઓ, જેમ કે રાજકર્તાઓ હોય કે સમાજનું ઇતિહાસનારા હોય કે મોટા ભામાશાહ હોય, દાનદાતાઓ હોય, એ અને સમાજમાં લાભ લેનારા એ બધા ભાઈઓ બહેનોને વંદન, પ્રણામ. આજના પાવન પ્રસંગમાં વિશેષ કહેવાનું બાકી તો કોઈ છે નહીં. બધા બહુ સુંદર બોલી ગયા છે, હાક મારી મારી બોલ્યા છે અને બહુ સાચી વાતો પણ કરી છે. અહીંયા 60 વર્ષ કન્યાઓ જે છે આજ પ્રભુતામાં પગલાં માંડ્યા છે, એ આયુષ્માન થાય, ધર્મ ધારણ કરે, સદાચારી બને, સંસ્કારી બને, જીવન એમનું ઉજ્જવળ કરે. એમના જીવનથી મા બાપ ખુશી થાય, પિયર પક્ષમાં ખુશી થાય, સસુરકુળમાં ખુશી થાય, એવું જીવન જીવે એવી હૃદયની ભાવના. ભાઈઓ અને બહેનો, આ બધા જાણો છો, બહુ સુંદર વાતો કરી છે, કેટલી વેદનાની વાતો કરી છે. પ્રવીણભાઈ, આ તમામ રોગને મટાડવાનું સાધન કયું છે? સમાજમાં જે જે રોગો પડ્યા છે, તમામ રોગોને મટાડવાનું સાધન કયું છે? પતિ પત્નીમાંથી રોગ મટાડવો છે, મા બાપ, પુત્ર, પરિવાર, ભાઈ ભાઈ, કુટુંબ, પરિવાર, સગા વાલા. જ્યાં જ્યાં રાગ ને દ્વેષ પડ્યો છે, તમામ રોગને મટાડવાનું સાધન દુનિયામાં જે કોઈ હોય તો એક જ છે, જેનું નામ છે સુખસ્ય મૂલમ ધર્મ. આ ધર્મને કોણ જાણી શકે? ધર્મ એટલે શું, ધર્મની શું દિશા છે, એ લોકો સમજવા તૈયાર નથી, ધારણ કરવા તૈયાર નથી. મારું માનવું છે કે સુખ ને દુઃખ રૂપિયામાં નથી, સત્તાઓમાં નથી, સુખ ને દુઃખ સ્વભાવમાં જ પડ્યો છે. જે વાત કરી છે
ઈશ્વરભાઈએ પહેલાં એમની વાતો આપણે કદાચ સમજી ના શક્યા હોય, ઊંડાણની વાતો કરી છે. તો આપણે એ જ કહેવું છે, આપણા ઇતિહાસો જોતા પરણવું તે પાપ નથી. ઋષિ મુનિએ લગ્ન કર્યા છે, સ્વયં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર આદિ કુબેર બધા લગ્ન કર્યા છે. પરણવું તે પાપ નથી. પરણ્યા પછી ધર્મને ભૂલવો તે મહાપાપ છે. મને હમણાં સાહેબ વાત કરતા હતા ને, થોડો હસવું આવતું હતું. એક બેનને પાઘડી પહેરાવતી હતી અહીંયા. ત્યારે મને એમ લાગે છે કે બહેનોને પાઘડી પહેરાવે તો ભાઈને શું પહેરાવશો? ચૂંદડી ઉઠાણ ચાલુ કીધું. ભાઈને ચૂંદડી ઉડાડી, ચૂંદડી. બહેનો પાઘડી બાંધે તો ભાઈને ચૂંદડી ઉડાડી દો. આ કઈ સંસ્કૃતિ છે? આપણે કયા માર્ગે જઈ રહ્યા છીએ બધા? થોડો વિચારો. થોડો હમણાં ભાઈએ વાત કરી ને, એટલે એક એવી પંક્તિ આવી છે કે સાસુ કરે કામ ને વહુ કરે આરામ. બધા વિચાર કરીને બોલો, આ ક્યાં પડી છે ભૂલ? સાસુ કામ કરે છે, વહુ આરામ કરે છે, ભૂલ ક્યાં પડી છે? સાચું બોલજો. તમારે કોઈ દેખાતું હોય તો મને એમ લાગે છે કે આ ભૂલ પડી છે, જે વહુ છે એના મા બાપમાં ભૂલ પડી છે. દીકરીને દહેજમાં દીકરીનું કન્યાદાન કર્યું છે મા બાપે, પણ દીકરીને દેવા જેવું જે હતું દીધું નથી. રામચરિત માનસમાં સીતા સાસરે જાય છે ત્યારે સાસુ કહે છે અને મા કહે છે, જનની કહે છે, સાસુ સસુર ગુરુ સેવા કરે હો અને પતિરૂખ લખી આયેશું અનુસર હો. આટલું તું કરીશ તો તારો જીવન ધન્ય બની જશે. એટલે ધર્મની વ્યાખ્યા આપણે બે મનારીને કરી છે. અનિલભાઈએ વાતો કરી છે કે આ શીખવા માટે શું કરવું જોઈએ. ધર્મની જાહેર ચર્ચા કરીએ તો લોકોને મગજમાં ઉતરતું નથી. કારણ કયું છે કે એ આ મૂળ હાથમાં નથી આવ્યું આપણને, એની પીડા છે. આ નવદંપતીને એક શ્લોક મળાવી દઈએ. આમાં લખેલું છે કે તમારે તમારું દંપતી જીવનનું સુખ જોઈતું હોય તો શું કરવું જોઈએ? તો સંતુષ્ટ ભરતા ભારયા ભરતા તથૈવ ચ યસ્મિનામ કુલમ નિત્યમ કલ્યાણમ તત્રૈવ ધ્રુવમ. પતિ પત્ની ધર્મ ધારણ કરે, પતિ ધર્મ ધારણ કરે કે આ નારી રત્નનું મારે જતન કરવાનું છે, અને પત્ની ધર્મ ધારણ કરે કે મારા માટે મારો પતિ મારો પરમેશ્વર છે. આ ધારણ કરો, બધો રોગ મટી જશે. એક ટોકો દાખલો આપો છે મારે, સાહેબ તમારે બધા કામ આવ્યો પ્રસંગ છે કે આપણા લગ્ન જીવનમાં જે ગુરુબોધ પડ્યો છે ને, એ ગજબનો પડ્યો છે. એને આપણે વાત કરતા આખો દાડો વીતી જાય. ઓછામાં ઓછા 10-12 કલાક જોઈએ. પણ ટોંકમાં કે 4 ફેરા ફર્યા છો ને, એ ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, ચાર પુરુષાર્થો છે આપણા, 4 પદ છે. અને વચમાં જે યજ્ઞ છે, એ યજ્ઞ જે છે પ્રજાપતિ યજ્ઞ છે, જે પતિની સંપત્તિમાં ભાગીદારી બને છે એની સાક્ષી છે. પણ એના પછી આપણે સપ્તપદી કમાઈ છે. સપ્તપદી એમાં દંપતી બંધાય છે. સપ્તપદીમાં પહેલું પગ ભરું સંસારમાં કયો પદ છે કે અમે અમારો ધર્મ ધારણ કરશો. નારી પતિવ્રતા બને અને પતિ એ નારીનું જતન કરે. બીજું પદ છે કે અમારા જીવનમાં સુખ આવે કે દુઃખ આવે અમે એને પચાવી લઈશું. સહનશીલતા, ગમે એટલા પહાડ છે મને દુઃખ આવે પણ અમે એને પચાવી લઈશું, સહન કરી લઈશું. ત્રીજું પદ આવ્યું છે કે અમારા પરિવારને, અમારા શરીર નિર્વાહને, અમારા ગ્રસ્ત આશ્રમને નિભાવવા માટે અમારે નીતિથી ધન કમાવશું. ચોથું પદ છે કે ધનનો સદુપયોગ કરશું, આ કામ વાપરીએ, દાન કરશું, પુણ્ય કરશું, શુદ્ધ વ્યવહાર કરશું, કર્મ કુશળ રહેશું, કુશળ રહેશું. એ ચોથું છે.
અને ભાઈઓ બહેનો આ ખાસ ધ્યાન દો, 5મું પદ કે અમારે જે સંતાન પેદા કરવું છે એ સંતાન કેવું પેદા કરવું છે એ નરનારી શરૂઆતથી જ જાગૃત બની જાય. કેમ કે ઇન્દ્ર વરહાડે છે પણ વાવણીઓ આપણે કરવી પડે છે. આ મૂળને એક બરાબર ધ્યાન રાખો. સપ્તપદીમાં આવ્યું છે તો એનું સમયનું જ્ઞાન, ભાઈએ વાત કરી એમ કે આહાર શુદ્ધિ, સમય શુદ્ધિ, દર્શન શુદ્ધિ, એનું જ્ઞાન 5મું પગથિયું છે, 5મું પદ છે. 6મું પદ છે કે બાળકના જન્મ પહેલા જેની માં જતન કરે અને બાળક જન્મ્યા પછી 20 વર્ષ સુધી મા બાપ જતન કરે. મા બાપ પણ છે અને મા બાપ શત્રુ પણ છે. હમણાં સાહેબે વાત કરી એમ કે 45 બાળક આવ્યું ને છેવટે એને જાવું ટેવ પડ્યું કોને લઈ લે. એ બાળકનું જતન મા બાપ ના કરી શકે એનું પરિણામ આવ્યું છે. અને 7મું પદ છે કે સંસારના વ્યવહારો પૂરા કરી અને અમે માન મદનો ત્યાગ કરી અને અમે ચોથા પરમાં નિર્મોહી બનીને અમે અમારા આત્માનો ઉદ્ધાર કરીશું. ઈશ્વરભાઈ વાત કરી વિદ્યાના પ્રકાર 2 છે, વિદ્યા અને અધ્યાત્મ વિદ્યા. એક અક્ષર વિદ્યા છે એ કેવળ પોતે ધન કમાવા માટે છે, પણ અધ્યાત્મ વિદ્યા છે તો આ લોક સુધરશે ને પરલોક પણ સુધરી જશે. બેનો એક થોડું ધ્યાન દેજો બધાએ, મારે એક દાખલો આપો છે, બરાબર ધ્યાન આપજો, આના ઉપર ખાસ ધ્યાન આપજો. રામાયણમાં લખેલું નથી પણ એક લોક સાહિત્ય વાળા બોલ્યા છે, એના પર કહું છું કે રામ રાવણનું યુદ્ધ થવાની તૈયારી છે. લંકાની અંદર યુદ્ધની વારે થયું અને એ સમયે રાત્રિએ 12 વાગે ત્રિજટા સીતાની પાસે ગઈ છે. સીતાજીને એમ કહે છે, સીતા, તો કે હા આવતીકાલે યુદ્ધની વારે થયો છે, તો કે હા. તો કરોડની સંખ્યામાં આ બધા પુરુષો મરી જવાના છે યુદ્ધમાં, તો કે હા મરી જવાના છે. તો કરોડો બહેનો વિધવા થવાની કે નહીં, તો કે થવાની છે. તો એ બહેનો વિધવા થશે, એના કેવા હવાલ આવશે, એના બાળકો હશે બાપ વગરના બનશે. આટલો ભયંકર ઉપદ્રવ લંકામાં થવાનો છે. વાલ્મીકી રામાયણમાં કહે છે કે 10 કરોડથી વધારે અસુરો લંકામાં હતા. આ બધા ખપી જવાના છે. થોડું ધ્યાન આપજો આના ઉપર. તો સીતાજી કે ઉપાય, ત્રિજટા કહે છે કે રાવણને મનાવવા માટે રામજીએ ઘણા પ્રયાસો કર્યા પણ એ માને એમ છે નહીં, એટલે હું તારી પાસે આવી છું. સીતાજી કે બોલો એને બચાવવાનો રસ્તો કયો છે? ત્રિજટા સીતાજીને કહે છે તું એક કામ કર, આ બધો ઉપદ્રવ બંધ થઈ જાય, મટી જાય. બોલો કયો ઉપાય? કે તો રાવણના ઘરમાં જતી રહી. તો રાવણના ઘરમાં જાય તો રામ પાછો વળી જશે અને આખી આ લંકા નગરી બચી જશે. આટલી બેનો વિધવા નહીં થાય, છોકરા કોને દુઃખી નહીં થાય, આટલો કર. ત્યારે સીતાજી શું બોલી છે કે લાખોની કરોડની અબજો વિધવા થાય ચાલશે, પણ નારી કુલટા થાય ને તો દુનિયામાં કઈ નહીં વધે. જે દાડીએ નારીએ એનું શીલ છોડ્યું છે અને આ દેશની દુર્દશા થઈ છે. પૈસા નારી ધર્મ એટલો શીરો માન્ય છે, દુનિયામાં ધર્મ પત્નીનું બિરુદ નારીને જ મળ્યું છે, પુરુષને નહીં. જ્યારે નારી એનો માર્ગ છોડે ત્યારે દુનિયામાં શું વધી છે? એટલા માટે આપણે બધા માતાઓ થોડા જાગો અને જન્મ પહેલા સંતાનનું સિંચન કરો. માના અંગમાં બાળક હોય એને પહેલા સિંચન કરો. આપણે કેવો ખોરાક લેવો છે, અનાદ ભવતી ભૂતાની આપણી ગીતાજી કહી રહી છે કે આપણું સંતાન પેદા કરવું છે એ અન્નમાંથી પેદા થાય છે, એટલે અનાદની સુધી આવવું જોઈએ. સાહેબે વાત કરી એમ કે શરાબ પીતા હોય, તમાકુ ખાતા હોય અને સંતાન કેવા પેદા થશે? એટલે આપણા સંતાનને અહીંયા ઈશ્વર બેઠા છે, ઈશ્વરભાઈ એમણે વાત કરેલી છે કે ચીનનો એક વ્યક્તિ એમની ફેક્ટરીમાં નોકરી કરતો હોય કે એમને મળ્યો હોય, એ સમયે એ સિગારેટ પીતો હતો. 12 મહિના 2 વર્ષ પછી ઈશ્વરભાઈ પૂછ્યું કે તું બિસ્ટુલ પીએ છે? તો કે ના. કે કેમ? કે મેં લગ્ન કર્યું છે. એટલે કે હવે હું બિસ્ટુલ પીવું તો મારે સંતાન કેવું જન્મે? જો ચીનનો વ્યક્તિ આપણા અંકલેશ્વરમાં આવી ઈશ્વરભાઈ આગળ વાતો કરતો હોય તો આ મુખ્ય આધાર ખોરાક છે. એટલે મારી માવડીઓ છે, ભાઈઓ બહેનો છે, લગ્ન જોડાવો એ બધી વાત સાચી છે. મારી એક હૃદયથી ભાવના એ છે કે ધર્મ ધારણ કર્યા વગર રોગ મળશે નહીં. દીકરો ધર્મ ધારણ કરે, મારો બાપ અને મારી મા મારા તીર્થો છે.
એમની ઈચ્છામાં આજ્ઞામાં રહેવું દીકરાનો ધર્મ છે. નારી ધર્મ ધારણ કરે, મારો પતિ મારો પરમેશ્વર છે, મારા મા બાપે મને એની પાછળ મોકલી છે અને મારે એમની આજ્ઞામાં રહેવું છે, એમની ઈચ્છામાં જીવવું છે, તો ઘરમાં રોગ મટી જશે. ભાતૃધર્મ રામ લખન અને પાંડવે ધારણ કર્યો, આવું દિવસે તો વાંધો નહીં આવે. મામૂલી વાત માળકીને આપણે કોર્ટે ચડતા હોઈએ છીએ, એ ભાતૃધર્મ ખલાસ છે. આપણે ગીતા કહે છે કુળ ધર્મ, શાશ્વત ધર્મ અને સ્વધર્મ. આને ન જાણનારા લોકો બધા પશુ છે. મારો સ્વધર્મ શું છે એનું જ એને જ્ઞાન ન હોય, મારો કુળ ધર્મ કયો છે એનું જ્ઞાન ન હોય, શાશ્વત ધર્મ શું છે એનું જ્ઞાન ન હોય, તો એને આપણા ધર્મગ્રંથે પશુ માન્યા છે. માનો છો? દેવી પ્રકૃતિ ધર્મ દાન કરે છે, આસુરી પ્રકૃતિ ધર્મ વિરુદ્ધ ચાલે છે. એટલે ધર્મ દાન કરનારા આસુરી પ્રકૃતિનો કાપી ના કરે, પણ એ લોકોને આમાં જોડા પ્રયત્ન કરીએ. ભગવાન સૌને સંમતિ આપે, બધા સદાચારી બને, બધા સંસ્કારી બને, સમાજમાં સારી એકતા આવે. આપણા વખાણ તો બધે કર્યા છે, શું વખાણ કરું, પણ એક સુંદર કામ કર્યું છે. આ સમૂહ લગ્નનું મને એક કામ દેખાય છે સારામાં સારું, કે એક વર્ષમાં આટલો સમાજ ભેગો થઈ અને એક રસોડે જમે છે. આવી સમાજમાં એકતા આવે, અહીંયા સારા વિચારો આવે, અહીંયા પ્રવક્તાઓ જે છે એ સારી સારી વાતો કરે અને કોઈના જીવનો ઉતરી જાય તો કલ્યાણ થઈ જાય. તો બધા સાથે રહો, સંગઠન રહો, સદાચારી બનો, સંસ્કારી બનો અને આપણા ધર્મને ધારણ કરો. ધર્મ શું છે એને ઓળખો. ધર્મની કક્ષા એવી છે કે મિનિટ 2 મિનિટનો ખબર ના પડે ભૈયા, એના માટે અભ્યાસ કરવો પડે. જબ બહુ કાલ કરીએ સત્સંગા તબ હોય મોભરમ ભંગા. એક દાડે વસ્તુ પ્રાપ્ત થતી નથી હોતી. એટલે અમારે જે અમારા માસી ધારાસભ્ય અનિલભાઈ કે આપણે જાહેર આમંત્રણ આપ્યું છે, અહીંયા 2 મહિનાની વાતો કરી હતી. અમારે બાબુલાલને વાત કરી, બધા આગેવાનને વાત કરી હતી, બધા આગેવાનો તમને વાત કરી કે જેમ જેમ શિક્ષા આપવા માટે છોકરાઓને વિદ્યા મંદિરો છે, એમ એમ ધર્મનું ભણાવવા માટે બાળપણથી શરૂઆત કરો. આજ તમે આખો સમાજ ભલે મને જે ઉપમા આપતા હોય, પણ મારે તારે કલેક્ટર બનવું છે, તમારા સંબંધ તાકાત છે બનાવવાની? આખી સમાજમાંથી ઘરથી 1000 રૂપિયા ફાળો કરો અને 5 કરોડ રૂપિયા ભેગા કરો અને મને કલેક્ટર બનાવો. બનાવી શકશો? 60 વાર પછી કોઈ થાય નહીં ભૈયા. એટલે શરૂઆતમાં જાગવાની જરૂર છે. શરૂઆતમાં જાગો. ઈશ્વરની વાત કરી કે મને મારી માં 4 વાગે જગાડતી હતી. આપણા બાળકોને જગાડો, બધી રીતે જગાડો, એ જગાડો ને સારા સંસ્કાર માટે જગાડો, તો આપણું પરમ કલ્યાણ થશે. સમાજનું સંગઠન થાય, સમાજનામાં શું વિચારો આવે, વિચારમાં પરમ જ્ઞાન એ ભાવ ધારણ કરી નવ દંપતી આપ ધર્મ ધારણ કરજો. અને મા બાપ દુભાઈ નહીં, સસરા કુળ, પિયર કુળ અને વરલાડાઓને તો ભલામણ કર્યું નથી, પણ ઘણી મોટી વાતો એ કરીએ કે તમે તોરણે ચડ્યા હતા ત્યારે તમારી સાસુએ તમારું નાક પકડ્યું છે. વરલાડાનું નાક સાસુએ પકડ્યું છે, પકડ્યું છે સાહેબ? તો આ નાકનું ધ્યાન રાખજો. નાક એટલે આબરૂ, નાક એટલે ખાનદાની, નાક એટલે ઇજ્જત, નાક એટલે મર્યાદા. આ મર્યાદાનું જતન કરશે તો આપણું પરમ કલ્યાણ છે. ખોટી વાત છે સાહેબ? તો એ તમે ધ્યાન રાખજો. અને દીકરી 3 કુળ તારે નહીં પણ 9 કુળ તારે છે. અને વરલાડો પાણવા માટે આવે છે ને ત્યારે માએ દૂધ ધવરાયો છે, બોબો ધવરાયો છે બધાને, તો માના દૂધને અજવાળજો ભૈયા. દેવના દીધેલ દીકરા રે તમે કરજો ભલા કામ રે, બેટા કરજે ભલા કામ. દાયો વીર એવો થાજે, માવલડીનો દૂધ ન લાજે. સાણો વીર એવો થાજે, માવલડીનું દૂધ ના લાજે. નાનાથી તને મોટો કીધો ને ખૂબ લડાયો લાડ રે, બેટા ખૂબ લડાયો લાડ. જતન તારા જબરા કીધા, દુઃખો વેઠી સુખડા દીધા. દાયો વીર એવો થાજે, માવલડીનો દૂધ ન લાગે, જનેતાનું દૂધ ન લાગે. ભાઈઓ બહેનો, એક 4 ડર, હર ડર, ઘર ડર, સમાજ ડર ને ગુરુ ડર. આ 4 ડર રાખશો બધાએ તો આપણું અવળે માર્ગે પગલું નહીં ભરી શકો. મને મારા મા બાપ શું કહે છે, મારો ગુરુ શું કહે છે, મારો સમાજ શું કહે છે, મને ભગવાન અહીંયા મનખાતનમાં આપ્યો છે. આ 4 ડર નાના મોટા રાખશો તો આપણે ખોટું કામ નહીં કરી શકીએ. સતગુરુ ભગવાન કી, લખમાજી મહારાજ કી, સમાજ ગંગા કી
ઘણો જીવો, સારો જીવો, પવિત્ર જીવો અને માતાજી તમને ખૂબ સુખ આપે, શાંતિ આપે, સમૃદ્ધિ આપે, સદાચાર આપે. એ સાથે મારે વાણીને વિરામ આપીએ. ગૌ માત કી જય. ખૂબ ખૂબ શિવાજી સોનાજી, શિવાજી આવો 2 શબ્દો આભાર વિધિમાં કહો. આવો બધાનો આભાર તો માનો તમે જાહેરમાં વડીલ તરીકે. આવો. આભાર બોલવાનું હતું મારે તો. સમાજને મારા નમસ્કાર. આજે 22મા લગ્નમાં માળી સમાજ માલગઢના ધરતી ઉપર આખા ગુજરાતના માળી સમાજ આવ્યો, એનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. અને આપણે આજે અહીંયા 60 યુગલ એમ કે પ્રભુતામાં પગલાં મળ્યા છે અને એમના મા બાપને ધન્યવાદ કે જેમને છોકરા છોકરીઓ અહીંયા સમૂહ લગ્નમાં પરણાયા છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને એમના વતી આપણે આજે થયો છે આ બધો મેળો. અને વર્ષમાં સમૂહ લગ્ન થાય ત્યારે આપણો સમાજ એક ભેગો થાય છે અને આવતા વર્ષે આનાથી ડબલ થશે. અને બધા કામોના આખા ગુજરાતમાંથી બધા કામોથી પધારેલ છે, એમને બધાને સાથ સહકાર એવો આપવાનો છે આપણે કે એવું સૂચન આપવાનું છે કે વર્ષમાં 1 વાર સમૂહ લગ્ન થાય છે અને આખા ગુજરાતના માળી એક જગ્યા પર માલગઢની ધરતી પર ભેગા થાય એવું મારું આદેશ છે. અને આપણા આજે આ સમૂહ લગ્નમાં સવારના 7 વાગ્યાથી હવે સુધી જેને હાજરી આપી છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. સારો એમને કિંમતી ટાઈમ લઈ અને આ સમૂહ લગ્નમાં એમને જે ટાઈમ આપ્યો છે એવા આપણા નેતાજી, આપણા ભાઈ પ્રવીણભાઈ, આપણા ધારાસભ્ય અને આપણા દિયોદરના પૂર્વ ધારાસભ્ય શ્રી અનિલભાઈ મગનભાઈ, આપણા નિગમના ચેરમેન મગનભાઈ માળી અને આપણા એસડીએમ ભાઈ દલપતભાઈ અને આપણા ગૌ ભક્ત શ્રી સોગારામ બાપુ જે આપણે આપણા ટાઈમના કિંમતી ટાઈમ મળી અને આપણે અહીંયા સમૂહ લગ્નમાં આશીર્વાદ આપે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણા આવતા વર્ષે 100થી વધારે લગ્ન કરવાનું ટાર્ગેટ છે. એટલે હવે બધા ગામોને એક જ અત્યારથી આમંત્રણ છે કે જ્યારે સમૂહ લગ્ન થાય ત્યારે ગામમાં આપણે એક જ કરશું કે કોઈ ઘરે લગ્ન ન કરે એવું બધાને સૂચન છે મારું. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે જેમણે મુખ્ય યજમાનનો ચડાવો લીધો છે રાજુભાઈ રાજકોટવાળા અહીંયા આવી ગયા છે, તો એમનો સાફો પહેરાવીને સન્માન કરશું. આપણે મુખ્ય યજમાનનો ચડાવો લીધો 8 લાખમાં. હવે રાષ્ટ્રગીત હા પ્રકાશભાઈ શરૂ કરો. આપણે બધા ઊભા થઈ જઈશું પોતાના સ્થાન ઉપર. વરઘોડિયા પણ ઊભા થઈ જાઓ. બધા પોતાના સ્થાન ઉપર ઊભા થઈને જ રાષ્ટ્રગીત ગાવીશું. આપણે બધા ઊભા થઈ જાઓ. સર્વપ્રથમ બધા સાવધાનની પોઝિશનમાં, બધા સાવધાનની પોઝિશન લઈને બધા હાથ એકદમ નીચે ટટ્ટાર અને બધા એક નજરે રાખી એક દિશામાં બધા આપણે ઊભું રહેવાનું છે. અને એક સાથ આપણે જ્યારે રાષ્ટ્રગીત શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આવો બધા સાથે મળી અને રાષ્ટ્રગાન આપણે ગાઈએ. जन गण मन अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष माहे गाए तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી જય. ભારત માતા કી जय વંદે मातरम વંદે मातरम ખૂબ ખૂબ ધન્યવાદ. બોલે સંત શ્રી લક્ષ્મીદાસ जी महाराज की, बोले संत श्री रामा बापू की, बोलिए अपने अपने माता पिता गुरुदेव की, बोलिए गौ मात की. नमः पार्वती पते हर हर महादेव. મારી વિનંતી છે કે અમારા અનિલભાઈની ફરમાઈશ છે કે આપણે બધા સમાજના આગેવાનો એક લખમાજીની 2 પંક્તિઓ ઉપર એકવાર આ નાચીને દીકરીઓને આશીર્વાદ આપીને બધા છૂટા થઈ આવો મંચ ઉપર આગળ આવો બધા. હા આવો બધા. એક જે સાથે બિલકુલ શાંતિસર વિદાય લેજો. ગેટ ઉપર ભીડ કરતા નહીં, એક સાથે બધા ના નીકળો. વારા પરથી વરઘોડીઓને જવા દો, 10-10 વરઘોડીઓને. અને જે રીતે બારે કાર્યાલય ઉપરથી કરિયાવરની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એમાં મદદરૂપ થવા સૌને વિનંતી છે. આપણે અહીંયા લખમાજી મહારાજના ભજન ઉપર બહેનો ઊભી છો ત્યાં જ નાચવાનું છે તમારે બધાને. લગ્નમાં આ નહીં નાસો બધો કોમ રાખું.
ચલો અરે આદુ આદુ પંથ નિવણ પદ મોટો આદુ આદુ પંથ નિવણ પદ મોટો આવો બધા સાથે મળી નાચી અને આ દીકરીઓને આશીર્વાદ આપીએ હા પ્રવીણભાઈને પણ વિનંતી કરું કે 2 મિનિટ આપણા નેતાગણ જે છે આવો સાહેબ શ્રી અનિલભાઈ અરે આદુ આદુ પંથની વડપદ મોટો આદુ આદુ પંથની વડપદ મોટો હે સગત સતરે વાળી કરિયા રે સાધુભાઈ વિના દેવડ ગુણ अरे आसन पूरणी के होई बैठा आसन पूरणी के होई बैठा जाप जपा जपिया रे साधु भाई बिना भजन गुण अरे पहलो निवण मारा है